બા અહીંયા બેહો આરામથી હો બેહાશે હા બા હા આપણા કેવા દિવસો આવ્યા છે જો ને એ કઈ જગ્યાએથી કઈ ખાવાનું નથી મળતું કાંઈ ખાવાનું ન મળ્યું? બા 2-3 ઘરના દરવાજા ખખડાઈ આવી પણ દરવાજા ખોલે તો કઈક માંગુ ને પણ બટા તું ક્યાંયથી કાંઈ ન લાવી 2-3 ઘરે જ ફરી મને બહુ ભૂખ લાગી છે મારો જીવ વયો જાહે ભૂખે. આવું ના બોલો બા ભૂખ તો મને લાગી છે પણ હું શું કરું આ રોજ રોજ ભીખ માંગી માંગીને ખાવું ક્યારેક કોક આપે ક્યારેક કોક ના આપે રોજ બધા દે એવું જરૂરી નથી ને આજે જો ને આપણી ઝોલી ખાલી જ છે પણ બટા મને તો એવું લાગે છે કે આ બંગલાવાળા હંધાઈ આપણી કરતા ભિખારી થઈ ગયા છે. કોઈ કટકો રોટલો નથી દેતું આપણને ગરીબને. આપણા જેવા ગરીબ ઉપર હે ને બા કોઈ દયા જ ના ખાય. આ તો કિસ્મત ના ખેલ છે મળે ત્યારે મળે ન મળે ત્યારે ન મળે. એક કામ કરને હજી આવડી મોટી સોસાયટી છે બટા ક્યાંક બીજા 2-4 ઘરે આંટો મારી આવીને જાને કાંક મળે તો કોકને દયા આવે. બા તમે ચિંતા ના કરો હું જાઉં છું ને અમે બધાય ઘર લેવાનું બાકી છે જાઓ ને માંગુ હું દે તો કઈક થી લઈ આવું તમે અહીંયા જ બેઠજો. ઈ રાતનું દે ને તોય લેતી આવજો પણ કાંક લાવજે. હા બા હે ભગવાન છોકરી ફરી વખત ની માગવા ગઈ છે કોક કટકો રોટલો દે ને તાર પેટની આગ ઠરે. આ રૂપિયા વાળા એની કોઠીઓ ભરેલી ને ભરેલી છે જેને તે દીધું છે ને એને ખૂબ દીધું છે અને જેને કાંઈ નથી દીધું ને એને કાંઈ નથી દીધું. આવો તારો ન્યાસ છે. હવે તો આ ભૂખ નથી સહન થતી. હાલ હું 1-2 ઘરે આંટો મારું મને કોક કટકો રોટલો દેહે કાં તો આ છોકરીને કોક કટકો રોટલો દેહે બેમાંથી એકને તો કાંક મળશે ને તો 2 માં દીકરી થોડું થોડું ખાઈને આ પેટની આગ બુઝાવીશું. હાલ હું જાઉં. મારો વહેમ સાચો જ હતો. હા શું થાય છે? અરે હા અશોક કઈ નહીં આ બહુ ચક્કર આવે છે મને. ચક્કર આવે છે? હોસ્પિટલ જવું છે? ના ના હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી. અરે ચક્કર આવે છે ને હોસ્પિટલ જવાની જરૂર નથી? તમે પણ છે ને તમને ખબર ના પડી કાલે પણ મને ઉપકા આવતા હતા આજે ચક્કર આવે છે. ઉબકા ચક્કર આ તો ખુશીની વાત છે રાઈટ? હા તમે પપ્પા બનવાના છો હોસ્પિટલ જવાની કોઈ જરૂર નથી. આ થોડું આરામ કરીશ ને એટલે સારું થઈ જશે. હા પણ છતાં હોસ્પિટલ તો જવું પડે ને. અશોક આમાં હોસ્પિટલ શું જવાનું હોય આ તો ખુશીની વાત છે. એવી કઈ તબિયત વધારે ખરાબ લાગશે ને તો જશું. હા તો બોલ તારે શું ખાવું છે? મેં સાંભળ્યું છે કે આવું હોય ને ત્યારે જે ખાવાનું મન થાય એ ખવાય. બોલ. હા 1 મિનિટ. હા શું કરો છો? હા તું બોલ ખાલી. અરે પણ તને શું શું ખાવાનું મન થાય? અરે મને તો બહુ બધું ખાવાનું મન થાય છે. બોલ ને. પણ આપણે છે ને સાંજે પાણીપુરી ખાવા માટે બહાર જશું. હા સાંજે પાણીપુરી ખાવા માટે બહાર જાઉં પણ અત્યારની વાત કરું છું હું. અરે બીજું કંઈ નથી ખાવું. સાંજે જ્યારે બહાર જઈએ ને ત્યારે મને જે ખાવાનું મન થશે ને એ બધું આપણે માર્કેટમાંથી લઈ આવશું. હા ભલે. અને આ સમયની તો હું
કેટલા સમયથી રાહ જોતો હતો. ખબર છે મને. હું પણ બહુ જ ખુશ છું કે આટલા સમય પછી આપણા ઘરે એક નાનું નાનું બાવ આવવાનું છે. હા તમને ચા બનાવી દઉં. ચલો અંદર. નહીં, જો મને ચા બનાવતા તો નથી આવડતી, પણ આજ તારે ચા નથી બનાવવી. તું આરામ કર, ચા હું બનાવીશ. તમે બનાવશો? હા જુઓ, મારે ચા જ પીવી છે, પાણી નથી પીવું. આ તમે બનાવશો ને તો ચા ઓછી ને પાણી વધુ હશે. પણ આજથી કામ બંધ. તારે ઘરના કોઈ કામ નથી કરવાના. હા? શું આ ઘરમાં કોણ છે મારા સિવાય કે જે કામ કરશે? અરે જુઓ, કોઈ હું શું ને, જો સવારે હું કામ કરીને જઈશ. હા અરે પણ તમે કામ કરીને જશો? અરે ગાંડા થઈ ગયા છો કે શું? હવે તમને એક ચા બનાવતા તો આવડતી નથી અને શું કામ કરવાના? તો આનો કંઈક રસ્તો કાઢશું. બાકી હું તને હવે કામ નહીં કરવા દઉં. તમે છે ને, આ તમને કહેવાની જરૂર જ નહોતી. હા 5-6 મહિના સુધી તો નોર્મલી બધા કામ કરતા જ હોય. તમે પણ. અને તમને ખબર છે, મારા મમ્મી એવું કહે છે કે આવા સમયે કામ કરીએ ને તો ઉલટાનું બાળક સ્વસ્થ રહે, હું પણ સ્વસ્થ રહું. હું એકદમ આરામ કરીશ ને તો પછી મારું બોડી જકડાઈ જશે, થાકી જવાશે. વાંધો નહીં, તો પેલા આપણે હોસ્પિટલ જાશું, ડોક્ટર જે કહે ને એવી રીતે કરશું. બસ સારું, બસ. પણ હવે ચલો અંદર. ઓફિસ નથી જવાનું તમારે? આજ તો જવાનું મન નથી થતું. કારણ કે આ ખોટી વાત છે. હા, હજુ તો 9 મહિનાનો સમય છે. 9 મહિના સુધી તમારે રજા જ રાખવાની છે. નહીં નહીં, હજી તો ઘણા સપના પૂરા કરવાના છે તારા. હા ચાલ. હા દેવેન. હા મોટો ભાઈ. હા મારે તો મોડું થઈ ગયું છે, પણ તું પણ હજી નથી ઓફિસે ગયો? અરે હું ચાની વાટે છું. આ ભાભી રોજ ચા આપે છે, ચા પીને હું ઓફિસે જાઉં છું. તો મેં કીધું હવે ચા આજે કંઈ આવી નહીં એટલે પણ આજે ચા નહીં બને. કેમ ચા નહીં બને? શું થયું? એટલે કંઈ ઝઘડો થયો છે? અરે ના ના, તને તો ખબર જ છે ને કે તારા ભાભી કોઈ દિવસ મારી હારે ઝઘડો નથી કરતી. પણ વાત તો બહુ ખુશીની છે. ખુશીની છે? અરે હા, તારા ભાભી પ્રેગ્નેન્ટ છે અને તું કાકા બનવાનો છે. મોટા ભાઈ સાચું કહો છો? હા, આવી વાત થોડી હું ખોટી બોલું. તો પછી આજ મને ચા નહીં મળે ને તો પણ મંજૂર છે. અરે ભાઈ પણ મારી વાત સાંભળો, તો છે ક્યાં અત્યારે? એ ઘરે જ છે, રૂમમાં આરામ કરે છે. તો હવે પછી બાકીના બધા કામ? બાકીના બધા કામ મેં થોડા કરી નાખ્યા છે, થોડા ખાંજે આવીને કરી નાખીશ. અરે હું એવું કહેવા માંગુ છું કે હવે પછીના જે કામ છે એ કોણ કરશે? ઈ હું તને એમ તો કહું છું કે આવીને કંઈક કરી નાખ. કહેવાનો મતલબ એવો છે કે જ્યાં સુધી હવે એ બરોબર ના થાય ત્યાં સુધીના જે કામો કરવાના છે એ કોણ કરશે? ભાભીને કરવા દેવાના નથી થતા. એ વાત તો તારી હાચી. આનો કંઈક રસ્તો તો કાઢવો પડે. રસ્તો શું છે? જો આ જે પણ કામ છે ને એ આપણે બંને ભેગા મળીને કરી નાખશું. બરાબર છે? ઓફિસે આવતા જતા અને ઘરે આવીએ ત્યારે જે પણ કામ વધશે એ કરી નાખશું. પણ ભાભીને કોઈ કામ કરવાનું થતું નથી, એ તરત તમે કહી દેજો એને. થેન્ક યુ ભાઈ. લે બોલો થેન્ક યુ શું? મને પણ ભાભી સારી રીતે સાચવે છે તો મારી પણ ફરજ આવે ને. હા, એ તો આખા ઘરને હાસવે છે, પણ અત્યારે હવે એનો સમય એવો છે તો આપણે પણ એની મદદ કરવી જોઈએ ને. હા બરાબર છે. હા, તો હું ઓફિસ જાઉં છું અને તું પછી આવજે. હું જાવ જ ને ઓફિસે, મારે શું કામ છે? હા, સા તો બની નથી. અરે કાંઈ વાંધો નહીં, બહાર પી લેશું ને સૌજીભાઈ ત્યાં. ચલો. ધ્યાન રાખો ને. માફ કરજો સાહેબ. શું માફ કરજો? આ માગવી છે તમારે ભીખ, કોઈ કામ ધંધા કરવા નથી અને એક આ રોડ ઉપર ચાલતા ચાલતા ધ્યાન પણ નથી રાખી શકતા. ભૂલ થઈ ગઈ. મને
હાથે કરીને સાહેબ નથી કર્યું. તો ધ્યાન નતું તો તમારું ધ્યાન ક્યાં હતું? હું આ ઘર જોતી હતી. સવારથી કેટલા ઘરના દરવાજા ખખડાવ્યા છે પણ કોઈ ખોયલા જ નથી. હા, મારી માં ભૂખી છે, એણે ખાધુંય નથી, એટલે માંગવા નીકળીશું. પણ તો કામ ધંધા કરાય, આવા ભીખ માંગીને ખાવાની વાત ના કરાય. સાહેબ, હા, એવું નથી કે અમે કામ કરવાનો કોઈ મોકો માંગ્યો નથી. મારા પપ્પા જીવતા હતા ને ત્યારે અમારે બહુ સારું હતું. મારા પપ્પા બીમાર થઈ ગયા અને બદનસીબે મારા પપ્પાનું મોત થઈ ગયું. ત્યાર પછી અમારો કોઈ સહારો રહ્યો નથી, એટલે અમારે મા દીકરી આ માંગીને ખાવું પડે છે. જો તું કહેતી હશે કદાચ વાત સાચી છે, પણ મને ખબર છે ને ત્યાં સુધી આ ભિખારીઓનું કેવું છે ખબર છે? આ ભિખારીઓ માગી માગીને એનો એક મેન બોસ હોય એને જઈને આપે, અને એમાંથી એ તમને થોડુંક આપે, એ તમારે ખાવાનું, બાકી બધું એનું. આ કમાણીનો ધંધો છે. ના ના સાહેબ, ખોટું વિચારો છો, એવું જરાય નથી. અરે, અમે મા દીકરી કેમ પેટ ભરીએ છીએ ને એ તો અમે જ જાણીએ છીએ. રાત્રે હરકો રોટલોય ખાવા નથી મળતો. સાહેબ, મારી મદદ કરો ને. બસ આવી જ રીતે સેમ એને ટ્રેનિંગ આપવામાં આવે છે. આ ભિખારીઓને બધાને ટ્રેનિંગ આપીને એને આ છૂટા કરી દેવામાં આવે છે રોડ ઉપર કે જાઓ આટલા કમાઈને આવજો. સાહેબ, હા, તમે જે વિચારો છો ને હંધુય ખોટું છે. સાહેબ, એવું હોય તો તમે મને કામ અપાવો ને, હું તમે જે કામ અપાવશો ને એ બધા કામ કરવા અરે તૈયાર. પણ હું તને ક્યાંથી કામ અપાવું? હું પોતે નોકરી કરું છું. તો એટલે જ કહું છું સાહેબ, ખોટું નથી બોલતી, મને આમાં પૈસા આપી દ્યો ને. તારી સાથે મારે સવારમાં ક્યાં મગજમારી કરવી? લે આજે આ પૈસાથી આજનું જમવાનું થઈ જાય, મારું ને મારી બાનું પેટ ભરાશે. હાલ જઈને બાને મળું. હા પ્રકાશ, હવે પેલી આપણે ધંધાની વાત થઈ ગઈ, લગભગ આપણે એમાં 7 થી 8 લાખનું ઇન્વેસ્ટ આપણે એમાં થાય છે. હા, તો ભાગે પડતા જે આવે આપણે આપી દેવું. એ ભાઈ કઈક દ્યો ને, સવારનું કાંઈ ખાધું નથી. હજી ધંધાની વાત કર્યું છે, ભીખ માંગવા આવી ગયા. કરું તને ફોન કેમ કરી? બોલો. હું કાંઈક દ્યો ને ભાઈ, 5-10 રૂપિયા. હું હા આપું જ થાય. અમારી ગરીબની મસ્કરી ન કરો ભાઈ. આવા હારા ફોન રાખો છો, ગાડીઓ રાખો છો, અમારે જેવા ભૂખા માણાને કાંઈક ફોન ની દ્યો. ગાડીઓ બધી અમારે હાટું રાખવી છે અમે. મેં ક્યાં કીધું કે અમારી હાટું રાખો છો તમે? પણ અમને ખાધું નથી. મેં ને મારી છોકરીએ સવારનું કાંક 5-10 રૂપિયા દ્યો ને. અમીર માણસ જોયા ભીખ માંગવાનું ચાલુ કરી દીધું. હે, એવું નથી ભાઈ, ઉપરવાળાએ તમને દીધું છે અને અમને નથી દીધું, તો કાંક 5 આંગળીનું પૂન કરો ભાઈલા. ભગવાન તમારું સારું કરશે. હવે બીજું કઈ કેવું છે? 10-20 રૂપિયા દ્યો ને ભાઈ. હાલે 500 રૂપિયા. હો 500 રૂપિયા? હા, અને હવે જાઓ હવે આમાં હો. હાલો ભાઈ, ભગવાન તારું સારું કરશે. હો બરોનો થા મારા દીકરા. મારે ધંધામાં સારું થાય એવું કેવો, હમણાં નવું ઇન્વેસ્ટ કરું છું. આ તે 500 દીધા છે ને, પણ ભગવાન તને એના 1000 ગણા દે એવા મારા આશીર્વાદ છે. બસ એ તમે સારું કીધું. લ્યો હે ભગવાન, આ 500 રૂપિયા કેટલા દી હાલશે? હા પ્રકાશ, જો હવે આપણા ધંધામાં સારું જ થવાનું છે. હા 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 100%. હા તો હાલ આવું છે ને, હાલ તેવું. હા, આટલા પૈસા મળ્યા. હે, આ બા ક્યાં ગયા? અમારી બાળીને કીધું તું મેં અહીંયાની આ બેસો, પણ સમજે જ નહીં કોઈ વાતે. હવે ક્યાં પાછા ગોતવા મારે એમને? ગામ ગામ ભટકવું પડે એમને ગોતવાય. આ ચોટલા પૈસા મળ્યા છે તો પછી કઈ ખાવશું પીશું નહીં? મારી બાઈ કઈ ગોતવા ગઈ હશે. હાલ આમ ગોતી આવું.
બા ક્યાં ગયા હતા તમે? હું તો હામે તમને હોથી ને આવી. એ હું આમ ઓલી બાજુ માંગવા ગઈ હતી બટા. એ બા જો ને હા મને ને કેટલા મયરા છે? કેટલા? 120 રૂપિયા મળ્યા મને. બોલો, એક સાહેબ આવ્યો તો ને હા તો ભાષણ બહુ દેતો તો, પણ મેં એની સામે છે ને આસુડા પાડ્યા તો 120 રૂપિયા દીધા મને. લે કઈ વાત, તને 120 મળ્યા? આ મને તો 500 ની નોટ મળી આખી. હા 500 રૂપિયા? હા 500. એ મમ્મી, હા હા તમે ને મોરા પડ્યા હો. 500 જ લઈને આવ્યા. આવો કોઈક મૂર્ખો મળે ને તો 500 નો મંગાય તો એને છે ને થોડાક બે પલપલિયા પાડીને વધારે માંગી લેવાય. એ બટા, યા 500 મળ્યા ને તો એ કેટલા પલપલિયા પાડ્યા ની કેટલું બોલતો તો. તઈ માંડ 500 દીધા, પછી આ વધારે માંગી ને તો પાછો એમ કે લે તમને તો આટલા દીધા તો કે તમારો તો લોભ વધતો જાય છે, લાવો ઈ પાછા તો હપુચા રે. એવું કાઈ ન હોય બા. હા જો હું તમારી જગ્યાએ હોત ને હા. તે સાહેબ ની વાહે જ પડી જાત. આપો આપો આપો, એટલે સાહેબ ને ન હોય ને તોય છૂટકારે ના છૂટકે મને દેવા પડે. પણ ઈ સાહેબ ની વાહે તું પડે તી સાહેબ તો ઓલી મોટર લઈને આવ્યો તો તે માલપા બેહીન વયો જાત, 1 રૂપિયોય ન મળત. તે આ હારું કર્યું. કાઈ નહીં બા, આજે છે ને એક કામ કરશું હો આપણે. હું? આજે છે ને મારે હારું હારું ખાવું છે. આ ઓલી હોટલ જોઈ જ ને આપણે સામે, ત્યાં પીઝા ને ઓલું શું કહેવાય, બર્ગર, હા પાસ્તા ને એવું બધું મારે ખાવું છે. આજે તો આનીથી મોજ કરશું. એલી એ પણ આ બધાય પૈસા આજ વાપરી નાખું ને તો કાલ પાછું માંગવા જાવું પડે. એન કરતા રાવા દે ને ભાઈ. એ કાલ પાછા પલપલિયા પાડવું, અને આ રૂપિયા આવ્યા છે ને તો કાલે કઈક ભગવાન ઉપર વાળો બેઠો છે ને તો કરી દે. બાકી આજે તો એને મારે હારું હારું ખાવું છે હો. એ તું હંધુય ખાવાનું કહેશ ને બધું, ઈ મને ન ભાવે એવું હંધુય. હો ભાઈ, હું તો ઓલો બાજરીનો રોટલો અને રીંગણા બટાકાનું શાક જ ખાય, કાં તો કઢી હશે ને તો કઢી ખાય ભાઈ. આવા નાવા રહ્યા. ક્યારેક આપણે હારા દિવસો જાતા હોય ત્યાં જો આ પૈસા આવા મળે હાથમાં તો પછી લઈ લેવાય બા, અને આવો મોકો થોડી જવા દેવાય. હાલો હવે હાલો, આજે છે ને આજનું થઈ ગયું, હવે આજે છે ને ભીખ માંગવા થાતી નથી. આજનો કોઠો પૂરો. એ પણ આ પૈસા તો આપણે 2 દી હલાવાના હો. આ કાલબાલ ન મળ્યું પાછું હાલે ખાવા. એ આમાંથી જે વઢું કઠું વધશે ને, જો ઓલો પીઝા ને બર્ગર ને બધું ઠીસીસ હે એનથી વધશે ને તો પછી આમાંથી બીજું ખાવું. બાકી વપરાઈ ગયા તો હું કાલ પાછી આમ કરતી જાય. પણ ને આ કાંઈ તારું પેટ શેક પટારો છે, કેટલું ખાય તું? બસ જેટલું હોય એટલું. આ તમને મારે ખવડાવવાનું નહીં. બહુ ભૂખ લાગી છે નતા કેતા? ભૂખ લાગી પણ મારે તો બાજરીનો રોટલો ને શાક મળે ને એટલે બહુ થઈ ગયું ભાઈ. હાલ 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 જટ ખાઈ કાક. હજી વાર છે, હજી થોડુંક આ માટો મારતા આવીએ તો કાક મળે. હા. ભાભી, દેવભાઈ, મને બહુ જ ચક્કર આવે છે. તમે એક કામ કરો, બેસો. ભાભી, હું આજે સવારે જ ભાઈને કહેવાનો હતો કે હવે ઘરે કોઈ કામ કરી શકે એવું નથી તો કોઈક નોકરાણી રાખી લઈએ, પણ પછી થયું કે ભાઈને કહેવાનો કોઈ મતલબ નથી. ભાઈને તમારા હાથની જ રસોઈ ભાવે છે. હા દેવભાઈ, પણ આ મને નથી લાગતું કે મારાથી કામ થાય. એ મને સવારે કહેતા હતા કે અડધું કામ એ કરી નાખશે, પણ હવે તમારે 2 ભાઈઓને કામ પર જવાનું હોય અને ઘરમાં કામય કેટલું હોય છે. મને ખરેખર બહુ ચક્કર આવે છે દેવભાઈ. આ મારાથી હવે કામ નહીં થાય. પહેલાં તો હું એવું વિચારતી હતી કે કામવાળી કેવું નથી રાખવું, પણ જો આમને આમ રહ્યું ને તો દેવભાઈ કામવાળી આપણે રાખવી જ પડશે હવે. અરે રાખવી પડશે નહીં, કામવાળી રાખવાની જ છે. અને હવે છે ને આ બધું કામ તમારે કરવાનું છે નહીં અને છે જ નહીં, ફાઇનલ છે. અરે દેવભાઈ, પણ મારે નથી કરવું. હવે તમને ખબર નથી આપણી સોસાયટીમાં કેટલા લોકોને કામવાળીની જરૂર છે, પણ આજકાલ આ કામવાળા ક્યાં મળે છે પૈસા દેતાય. એ વાત તો છે. નહીં, આપણી સોસાયટીમાં કોઈને કામવાળી મળે કે ના મળે, પણ આપણા ઘરે કામવાળી આવશે. હું આવ્યો. અરે દેવભાઈ, અરે આ દેવભાઈ છે ને સાવ બાળક જેવા છે. મને ચક્કર આવે છે ને મને મૂકીને જતા રહ્યા. આ ખરેખર ઘરમાં એક કામવાળી હોય ને તો ફેર પડે. એક લેડીઝ તો જોઈએ આવી સ્થિતિમાં. આ 2 ભાઈઓને કાંઈ ખબર પડતી નથી. આવી રીતે મૂકીને જતું રહેવાય.
મારે જ ધીમે ધીમે ઘરમાં જવું પડશે. બાડી બોલ ને. હું શું કહું છું હા. આ કાલના પૈસા તો હવે થોડાક રહ્યા છે. હાસે પાછું હવે કાલનું કરવા માટે નહીં ભીખ માંગવી પડે. એલી પણ એવા કાલના તું કેટલા વાપરી ગઈ? તો તમે હતા જ ને જોડે લે એકડી થોડી વાપરી ગઈ. આ ખાવામાં તમારે કેટલું હું ખાવું તું ઓલું રોટલો ને એવું બધું. તો રોટલો કેટલો મોંઘો આવ્યો. લે રોટલો મોંઘો આવે કે તું ઓલું ખાસ ઓલું બાર પેલા ભૂરિયા ખાય છે ઈ લોકો ખાય છે એવું તે ખાધું તું ઈ મોંઘું આવે તો છે. મેં તો આટલું જ ખાધું તું. તમારે તો આખો રોટલો હતો. તો ઈ નહીં તું તો આટલું જ ખાય એવી તો આટલું હોય પણ એના પૈસા આટલા હોય મને એટલી જ ખબર પડે છે હો કાંઈ. હા પણ એ બધું મૂક ને બાડી. હવે આ કરવું તો પડશે ને કઈક. આ રોજે રોજ કઈ આપણને તમને ઓલો 500 રૂપિયા વાળો સાહેબ મળ્યો તો એવો કોક મળી જાય આજે તો આજે હું 2 પલપલિયા પડીને 1000 પડાવી લઉં. વાત તો તે હાસી કરી છોકરી. મારે માથું ધોવાનું ઓલું શેમ્પુ હોતા લાવવાનું છે. માથું બહુ મેલું થયું છે. હા તો બાળી હવે અત્યારે એવા પૈસા નહીં હો. અત્યારે જે હોય ને ઓલે રાખથી ધોઈ નાખશો. એ ના એલી એ ઓલા ભૂરિયા લોકો ખાય છે ઈ ખાવાના પૈસા છે તે કાલના એટલા કેટલા જો 500 ઓલા ભાઈએ મને દીધા હતા. 120 ઓલા શેઠે તને દીધા હતા તે કેટલા થયા 620 રૂપિયા થયા. ત્યાં આપણે કેટલું 500 રૂપિયાનું ખાધું તો 120 તો વધ્યા હશે ને. ઈ રાખવા પડશે. આજે કઈ નહીં મળે તો કાલ માટે હું કરશું પછી. એ પણ તું મને રૂપિયો દઈ દેજે. મારે રૂપિયો જોઈ છે શેમ્પુ લાવવા હારું બાપા. આ પૈસા માટે જ માથા કૂટશે. આ તઈ કાલ ઓછું ગળસ્યું હોય તો થોડુંક તો તમારે ઓછું ગળસાય ને આ ટાટિયું આમ લઈ લે. આ તો ના પાડી દી તોય ઓલી હોટલમાં જાવ ઓલી હોટલમાં જાવ. ઈ તારે હવા દતો ન્યા નકરો. હવે અંદર જઈએ તો કઈક મળશે. હા ભાઈ, ઘરે નોકરની જરૂર છે. આપણે ભાભીને મજા નથી ને એમને મહિના શરૂ થયા છે તો અમારા સોસાયટીમાં ઘણા બધા લોકો ગોતે છે પણ ક્યાંય મેળ. હું ફોન કરું. હા જુઓ ને જરા. હા તો હજી તમે ભીખ જ માગો છો નહીં? હે તમે તો ઓલા સાહેબ છો ને હે મને તે હા 120 રૂપિયા અમને આપ્યા હતા મને. લે કરવા એ ભાઈ ભગવાન તારું બહુ સારું કરે હો. 120 રૂપિયા દીધા તા તે. હા મારું ભગવાને ઓલરેડી સારું જ કર્યું છે હે પણ વાત એ છે કે તે દિવસે તમને સમજાવ્યા પછી નોકરી ગોતવાની કે નોકરી કરવાની કોશિશ પણ કરી છે ખરી? સાહેબ રોજ નોકરી ગોતીએ છીએ પણ આમાં નસીબ જોન કેવા ફૂટલા છે. અમને એક કઈ જગ્યાએથી કામ જ નહીં મળતું. સાહેબ હું તમને શું કહું સાહેબ આજે પૈસા આપવા આવ્યા છો? હા આપવા જ આવ્યો છું. હે તો આપો ને. આ સાહેબ જો અમે તમારા જેવા માણાની રાહ જોતા હોઈએ કે આરે કોક તમારા જેવું માણા આવે ને અમને પૈસા હાલે. આપો ને. પૈસા નહીં તો પણ હંમેશા માટે આ તમારે ભીખ માગવાનું છોડીને સરસ મજાની નોકરી માટે આવ્યો છું. એટલે તમે મને નોકરી અપાવવા આવ્યા છો? હા. હે બાડી નોકરી અપાવવા આવ્યા છે? પણ ભાઈ આ મારી છોકરી કઈ ભણેલી ગણેલી નથી તો તું શું નોકરી દેશે ને? નહીં જો હા આ છે ને એને જે નોકરી હું આપી રહ્યો છું ને એમાં ભણવાની નહીં પણ ગણવાની જરૂર હોય છે. ગણવાની? ભણવાનું એટલે હે સાહેબ મને તો પૂરા એકડાય નથી આવડતા. અરે ઘરના કામ બધા આવડે છે? એમાં શું કરવાનું ઘરના કામમાં એમ કયો ને? કચરા પોતું વાસણ અને બને તો રસોઈ પણ કરવી પડે. હા રે સાહેબ એ તો મને આવડે. અમારી બાડીને જો પગ ભાંગી ગયો છે ને ત્યારથી બધું કામ હું જ કરું છું. મને જો રસોઈ કરતા આવડે. તમારી વાત રહેવા દો. તમે મને ખાલી એટલું કહો કે તમે ઘરના બધા કામ કરી શકો છો. બરાબર છે? કરશે ભાઈ. હા હવે મારે એક ખાતરી એ જોઈએ છે કે આ ભીખ માંગવાનું બંધ કરીને જો તમને કોઈ નોકરી મળે તો તમે એ કરશો? કરીશ ને બાડી. એલી એ કેવી વાત કરશો? આ મારો ટાંગો કઈ હારો છે તે હું કામ કરું તો લે હું એકલી જ કામ કર્યા કરું. થોડુંક રડીને તારે કઈ કમાવું પડે ને. એટલે સાંભળા કેવી છોકરી છે. માનો ટાંટિયો હારો નથી ને માને કહે છે કે તું કામ કર. આ બે પૈસા આપડા બેને મળી રહે તો એક ઘરમાં કામ કરવામાં શું જાય તારું? લે એક મિનિટ. તમને બેઠા બેઠા કામ સીંધવામાં આવે તો એ તો કરી શકો ને તમે? કરે. હા પાડ. હા તો કહું છું પણ
મારે હવે વધારે ડિટેલમાં નથી જવું. તો તમારી નોકરી પાકી એવી સમજુ અને તમારી નોકરી મારા ઘરે જ છે. મારા જ ઘરના બધા કામ તમારે કરવાના છે. ઠીક છે? હે સાહેબ, તમારા ઘર કેવું છે? બહુ મોટું? 2 રૂમ 3 રૂમ? મને તો 10 પછી એકડાય નથી આવડતા. એટલે આમ કવડું મોટું છે, આવડું. તમે ઘર માપીને નોકરી કરવાના છો? ના ના ભાઈ, હવે એવું નહીં, આ તો પહેલી વાર આવું મોટું ઘરેમાં અંદર જાય જો. ને. નહીતર જો આમ દરવાજે આમ જ લઈને ઊભા હોઈએ, અંદર તો જવાનો અમારે વારો જ ન આવે, એટલે પૂછીએ. અત્યારથી તમને કહી દઉં છું કે ઘરે નોકરીમાં જે કામ ધંધો કરવાનો છે ને એ જ કરવાનો છે, વધારેના કોઈ વહીવટો નહીં. એટલે સાહેબ તમે કેવા હું માંગો આ છો? તારું બોલવાનું છે ને ઓછું કરવું પડશે. હારું લ્યો, પૈસા મળતા હોય તો બોલવાનું ઓછું કરી દેવું. શક્ય હોય ને તો ચાલો મારી સાથે અત્યારે. શક્ય નહીં. શક્ય જ છે બોલવાનું ઓછું. હાલો સાહેબ, હાલો. હાલો હાલો. અત્યારથી જ આપણે તમારી બાળી ઊભી ન થયો કે ને ફટાક એ ઊભી રહ્યો. પગ ભાંગી ગયો છે ને. 25 નંબર. તમે આવો, હું જાઉં છું. એ હા ભાઈ હો. કામ થઈ ગયું બાળી. બે ભાઈઓ ક્યાં જતા રહ્યા? હજી સુધી નહીં આવ્યા. ખબર નહીં ક્યારે આવશે. ગોપી, કેમ આટલું બધું મોડું થઈ ગયું? હવે કેવી છે તારી તબિયત? હા, એકદમ સારું છે. હમણાં ચક્કર આવતા હતા, પણ દેવભાઈ હતા ને તો એમને સંભાળી લીધું. અને દેવ ક્યાં ગયો? આ દેવભાઈ તે તમારી જેમ જ હમણાં આવું છું કહીને જતા રહ્યા છે અને હજી સુધી આવ્યા નથી. ખબર નહીં એ ક્યાં ગયા, કંઈ કહેવાય નથી રહ્યા. રસોઈ થઈ ગઈ? હા, રસોઈ તો મેં માંડ કરીને કરી દીધી છે, પણ આજે રોટલી શાક જ બનાવ્યા છે. હા, દાળ ભાત નથી બનાવ્યા મેં. અરે કંઈ વાંધો નહીં, એનું પણ કંઈક કરશું. પણ હવે આ ઘરમાં તારે નથી કામ કરવાના, બસ. હા અશોક, દેવભાઈને મેં એ જ વાત કરી કે મને એવું લાગતું હતું કે હું સંભાળી લઈશ, પણ મને બહુ અઘરું લાગે છે. આવી સ્થિતિમાં એકલું કામ નહીં થાય મારાથી, એટલે એ કહેતા હતા કે આપણે કામવાળા રખવી લઈએ ને એ જ સારું. આ ખોટું ટેન્શન તો નહીં. કામ વાળા મળે તો થાય ને. મેં 2-3 જણાને ફોન તો કર્યા હતા. ના ના, મળી જશે. મેં એ બાજુમાં મંજુબેન છે ને એમને વાત કરી છે, કોઈને કોઈ તો શોધી દેશે એવડાય. આ તમે ઓફિસે જાઓ ને ત્યારે મારો જીવ ઊંચો જ રહે, નહીં ને કાંઈ થાય તો તમે ના હોય અને પાછળથી કાંઈ એવી ઘટના બની જાય તો પછી અશોક આખી જિંદગી અફસોસ કરવાનો રહે. એ વાતની તો મને ચિંતા છે. હાલો. સાહેબ, હા, આવડું મોટું તમારું ઘર છે? હા, દરવાજો બંધ કરતા હું. ચાલો અંદર. બાળી દરવાજો આગળ હાલો, બંધ કરી દો. બાળી કેવડું મોટું ઘર છે નહીં? હવે હિસકાઈ છે. ઈ હંધુય છે, આવડું મોટું ઘર છે તે હા પાડી દીધી કે તને ખાવાનું બનાવતા આવડે છે, તે તને આવડે છે ખાવાનું બનાવતા? આ ગુડીની થઈને હા પાડી દીધી છે તે? હા રે બાળી, એ તો મેં વિચાર્યું જ નહીં. મને તો કાંઈ રસોઈ કરતા આવડતું જ નથી. હવે શું કરશું? કાંઈ નહીં, હવે હું કરશું તે ની હા પાડી છે ને તો પછી હવે કાંઈક કરશું. અને આ આવડા મોટા ઘરમાં જે માણસ રહેતા હોય ને હંધાય, એને કેવું ખાવા જોઈએ તને ખબર છે? આપણને કાંઈ ખબર ન પડે. આપણે કાંઈ નોકરી ભીખ માગીને ખાધી છે, ઘરના રોટલા ચાટ્યા છે તે હવે હાલ હું રસોડું કરી લે. અને સાંભળ, આ છે ને મારી જોડે રહી અને પછી થોડું શીખી જાજે. આ મારે ટાંટીઓ લૂલો ખરો ને તેમાં ન કરતાનું ન કહે કે તું શીખી જાજે એમ. હા રે બાળી, મને ખબર છે. હા, હું છે ને ધીમે ધીમે કરતા શીખી જઈશ. ત્યાં સુધી ઘરના છે બીજા નાના મોટા કામ આવે એ બધા હું સંભાળીશ. હવે હાલ ને એ પણ નાના મોટા કામ સંભાળતી આમ રસોડામાં ધ્યાન દેજે પાછી નોકરી. તમે કરશો ને, પણ અત્યારે હાલો પકડું તમને. હાલો અત્યારે તો કરી લે. હાલો ને. હા અશોક, આ 500-700 રૂપિયા દઈ દેવા સારા. આવી રીતે જોખમ લેવું એના કરતાં. હા તો દઈ દઈશું. દેવ, દઈ દઈશું. દેવભાઈ, આ લોકો કોણ છે? ભિખારીને આપણા ઘરમાં લઈ આવ્યા કે શું તમે? હા, એવું જ કંઈક. હા, પણ કેમ? એમાં એવું છે ને કે આ બે છે ને મજબૂરીના શિકાર છે.
હે મજબૂરીના શિકાર. એટલે માંડ માંડ ભીખ માગી માગીને આ ખાય છે. હા તો આપણા ઘરે તો ખાવાનું કંઈ વધ્યું નથી અને અત્યારે મેં જે બનાવ્યું છે એ તો હજુ તમારે લોકોને જમવાનું બાકી છે. ના પણ એ એની રીતે બનાવીને ખાશે ને. અરે હું 50 રૂપિયા 100 રૂપિયા આપી દઉં, તમે હા બહાર જઈને ખાઈ લેજો. જો મોટા ભાઈ, આપણી આખી સોસાયટીમાં કોઈને પણ નોકરાણી નથી મળતી. હા એ Right. તકલીફ તો છે જ. હું આ જ વાત કરું છું તમારા ભાઈને, નોકરાણી ક્યાંય નથી મળતી. એ બધું તો ઠીક દેવભાઈ, પણ અમને પૈસા આપો ને એટલે અશોક અરે. આ લોકો જાય પછી આપણે વાત કરીએ. અરે પૈસા નથી આપવા, આ જમવાનું બનાવ્યું છે ને એ આપી દેવી. અશોક મેં આપણા 3 પૂરતું જ બનાવ્યું છે, વધારે નથી. અરે હવે આ લોકો પણ અહીંયા જ રહેવાના છે. એટલે હવે છે ને આજ સાંજથી આપણા 5 જણાનું અહીંયા બનશે. અરે પણ દેવભાઈ મારાથી આપણા 3નું નથી થાય એમ. અને તમને ખબર છે ને કે હું અત્યારે પ્રેગ્નેન્ટ છું, તો હું કઈ રીતે એ લોકોનું જમવાનું બનાવીશ દરરોજ? માં બનવાના છો? તને બોલવાની વચ્ચે ના નથી પડી? તને અગાઉ કહી દીધું છે ને કે નહીં બોલવાનું? એ હું કહું છું નહીં બોલે હવે હો ભાઈ. હા આપણે આને હવે અહીંયા આપણા ઘરમાં નોકરાણી તરીકે રાખીશું. આ લોકોને હા, દેવભાઈ મેં તમને કામવાળી લાવવાની વાત કરી હતી, ભિખારીઓને આપણા ઘરે લાવવાની વાત નહોતી કરી. અરે પણ એમને કામ આવડે છે બધું. હા. જો હવે એ ભીખ માંગતા હતા કેમ કે એને નોકરી નહોતી મળતી, હા અને આમને હું 2-3 વાર મળેલો છું આગળ, અને એ કામની શોધમાં પણ છે, પણ ન મળવાના કારણે એને ભીખ માંગીને આ બધું ખાવું પડે છે. તો જ્યારે તમે મને એવું કીધું કે આખી સોસાયટીમાં કોઈને પણ નોકરાણી નથી મળતી, ત્યારે મને તરત એવો વિચાર આવ્યો કે શું એવું થઈ શકે કે જેમને ખરેખર જરૂર છે એમને હું નોકરી આપી શકું. કદાચ આ મગજ તો છે ને આને. એ કાંઈ નહીં કરે ભાઈ, હું એને કહી દઈશ હો, સમજાઈ દઈશ. હા, કદાચ એવું બની શકે કે ભાભી હમ. તમારા કામમાં એ મદદ પણ તમને કરી શકે અને એમનું પણ કામ થઈ જાય. કામ વધશે તો નહીં ને દેવભાઈ? હા, કારણ કે આ આવી ત્યારની નકરા દાંત જ કાઢે છે. એ તો મારું છે ને સ્વભાવ એવો છે ને, હું હસમુખી છું. હા શું નામ છે તારું? હા, મારું નામ તો તમે જે પાડો નહીં, તમે પાડ્યો ને ખાઈ પી ચાલશે. અરે પણ નામ તો કાક હશે ને. તમે એ સાહેબ, હું તો છે ને મને મુન્ની કર્યા કરું છું. મુન્ની. બોલવામાં બહુ બકબક કરે છે, પણ બોલે ત્યારે સ્વીટ બોલે છે. સ્વીટી રાખી દે નામ. હા દેવભાઈ, અહીંયા આપણે નામકરણ નથી કરવાનું. હા, કામકરણ કરવાનું. જુઓ, તમને કામ ફાવતું હોય તો તમને રાખવામાં કંઈ વાંધો નથી, પણ કામ ફાવે છે ખરા? હા હા બેન, કામ ફાવે છે હો. હું રસોઈ કરી દઈશ સરસ મજાની. તમને જી ભાવે ને એ તમે માંગજો હો. અને આ મારી છોકરી કરીને એ આ કચરા પોતા વાહણ ને કપડાં અંતરી કરી દે. મુન્ની, તને આવું બધું કામ ફાવશે? ઈ ફાવશે બેન એને. પણ તું બોલતી કેમ નથી? તને આવડે છે કામ કે નથી આવડતું? આવડે છે આ મારી બાળી બોલવા દે તો બોલું ને. હા, મને છે ને જો બેન હંધાઈ કામ આવડે. આ ઝાપટ સુપટ પછી છે ને બધું ધીમે ધીમે કરી લઉં છું હો સાહેબ. હા તો સાંભળો બેન, તમને 2 ટંક જમવાનું આપી દઈશ. રહેવાનું અહીંયા નહીં મેળ આવે. હા દેવભાઈ? આપણે ઉપર ધાબા પર 2 ખાટલા છે, આપી દઈશું એને. પણ હા, ભલે ને ઉપર રે, આમે તે અમે ઘરે ના હોય રાતે કદાચ, ત્યારે આ લોકો હોય ને. ખાટલા? અમે કોઈ દી ખાટલા જોયા નથી. અમે નીચે સુતા છીએ. બા, અને તમે આ છોકરી શાંતિ રાખ તું. આ જમાનો ક્યાં પૂગ્યો? નાણે હજી ખાટલા નથી જોયા. અશોક એ માંગવાવાળા છે. કાંઈ વાંધો નહીં, તમે જો કામ કરી દેતા હોય ને તો હું 5-10 દિવસ તમારું કામ જોઉં, મને ફાવશે ને તો રાખીશ, નહીતર પછી દેવભાઈ પાછા એ જે કામ કરતા હતા ભલે એ જ કામ કરે. હા, અને બીજી વાત, તમે ગમે એ કામ કરતા હોય બરોબર, પણ જ્યારે આને ચક્કર આવે કે ગમે એ થાય ને તો એ કામ પડતા મૂકીને આની પાસે તમારે પૂગવું પડશે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો થાય છે મોટા ભાઈનો કે તમારે ઘરની સાથે સાથે મારા ભાભીનો પણ પૂરેપૂરો ખ્યાલ રાખવો પડશે. એ તમારે 2 ભાઈએ જ્યાં જાવું હોય ને ત્યાં બેફિકર થઈને જવાનું. આ બેનનું નામ શું? ગોપી. હા, એ આજથી ગોપીબેનની જવાબદારી મારી હો ભાઈ.
પણ આ તમે જે પહેર્યું છે ને એ મારા ઘરમાં નહીં ચાલે. હું તમને કપડાં આપીશ નવા, તમે એ કપડાં પહેરજો. તું કપડાં આપશો અમને? અરે હમ. હા, દેવભાઈ આમને બતાવી દો ને જ્યાં રહેવાનું છે એ રૂમ. હાલો. હું તમને કપડાં આપું એટલે નાહી ધોઈને તમે ફ્રેશ થઈ જાઓ અને નવા કપડાં પહેરી લેજો. હો હા, દેવભાઈ જાઓ ને હવે. આભાર હો. એ માથા ભાર અલ્લે બા હાલ બટાવો. હા આ રાત્રે આવજો ધાબે. હું ઊભી થઈ જાઉં બટા. આ પકડીને. મારી હાથે થઈ ગઈ બટા. મારી બાળી થોડો ને પગ. હા, બાનો પગ તમારો મગજ. હા નહીં અશોક? હા પાંગી ગયેલા છે. અરે આ છોકરી બહુ મસ્તીખોર છે નહીં? આ માડી તો ઠીક પણ આ એની છોકરી હાવ અજબ જ છે. કામ કરશે કે ખાલી મસ્તી જ કરશે? આ હવે આવ્યા છે તો કામ તો કરશે જ ને. જોવી હવે થોડાક દી, નકર પછી સમજી ગઈ. પણ મને એક વાત દેવની ગમી હો, શું? કે હા એ કામ વાળાને લઈ આવ્યો ને એ કેટલું ધ્યાન રાખે છે. શું કામવાળાને લઈ આવ્યા? આવા કામવાળા ગોતવાના હોય તમે તે. ધીમે ધીમે હાલો એક ઉપાધિ તો ગઈ. અરે હે આવો શેઠાણી. આ મંદિરે ગઈ હતી ને, પણ તમે આટલું જલ્દી બધી રસોઈ કરી દીધી કે શું? બેન આ ચા પાણીને નાસ્તો બનાવી દીધા છે હો. એ તમને છે ને તો અત્યારમાં જોઈને થોડુંક ખાવા. હા, અશોકને સવારે વહેલા ચા ને નાસ્તો જોઈએ જ. આ સારું થયું તમે બનાવી દીધું તો. અને આ બહુ મોટું કામ કર્યું તમે. હવે કંઈક મને લાગે છે કે મારા ઘરમાં તમે કામવાળા જેવા છો એમ. હારી દેખાવશો ને? હા, આ ચાલશે. બેન આમ તો છે ને અમે વ્યવસ્થિત રહેવાવાળા માણસ આવી, પણ મજબૂરી હતી ને. કાંઈ વાંધો નહીં. હા, દેવભાઈ તમને લાવ્યા ત્યારે મને થોડુંક તમારું રંગરૂપ ગમ્યું નહોતું ને એટલે. બાકી હવે તમે વ્યવસ્થિત લાગો છો. લ્યો. પણ બેન હું એમ કહું આ તમારા ઘરમાં આવી સાડી ક્યાંથી હે? હા, મારા સાસુની છે. ઘણી બધી પડી છે સાડી, બધી તમને આપી દઈશ, તમે પહેરી નાખજો. હો. હા, અને અમે રંગરૂપે ગોબરા તો કેમ બેન કે રસ્તા પર ફૂટપાથ પર સૂઈ રહેતા હોય, માંડ રોટલો મળતો હોય ભીખ માગીને, હા, તો અહીંયા કપડાં ધોવાના સાબુ હંધુય ક્યાંથી લાવવું અમારે? સાચી વાત છે. એમાં પણ આ તમારી પેલી મુન્ની દેખાતી નથી. એ હોતી હશે, હમણાં આવતી જશે નીચે. સૂતી હશે? હા ઈ. પણ બા આમ જોઈએ તો સમય ઘણો વયો ગયો છે. બેન તમે ચિંતા ન કરો હો. અમે બે ભેગા મળી અને ઘરના હંધાઈ કામ કરી દઈએ. હું તમારે કાંઈ જોવું નહીં પડે. તમે તાર સોફામાં બેઠા બેઠા આરામ કરો. હું તમને છે ને હંધોઈ ના દે. આ અમારે ઊભું રસોડું છે તો તમારાથી કામ થશે ખરું? આ તમારો પગ. મારે છે ને હાલવામાં થોડીક તકલીફ પડે છે બેન. ઊભા રહીને તો કાંઈ વાંધો ન આવે. હા, જો થાય તો જ તે તમે કરજો. હા, ન થાય તો 7-8 દિવસમાં તમે અમને કહી દેજો, અમે કોઈ બીજી કામવાળી શોધી લેશું. અને ના બેન એવું ન કરતા. મને કામ થશે. અમારે ભીખ માગીને ખાવી ને બેન, એની કરતાં મહેનત કરીને ખાવું ને મને ઘણું ગમશે. હા, સારું, તમે દુઃખ ના લગાવો. આ તો શું છે કે તમારાથી કામ થાય નહીં અને અમે પરાણે તમને અહીંયા રાખીએ, તમે તે લાલચમાં પડ્યા રહો અને વધારે કંઈ તમને તકલીફ થાય એના કરતાં સારું કે અમે કોઈ બીજી કામવાળી લઈ આવીએ. બેન મને તકલીફ થશે ને તો તમારું કામ હું નહીં અટવાવા દઉં હો. મને છે ને ત્યાં તમે મા બનવાના છો ને બેન, કાંઈ ચિંતા ન કરતા. ભલે હું તમારી મા તો નથી, હું એક ભિખારણ છું. મારી હું હેસિયત છે, પણ હારાદી જે દીકરીને જાતા હોય ને તઈ એની મા જેવું હાસવે ને એવું તમને હાસવીશો. તમને જે ખાવાનું મન થાય એ મને કહેજો. મને હંધોય બનાવતા આવડે છે. હા, સારું. પ્રસાદી લેતી જાઓ. હા લઈ લ્યો શેઠાણી. લ્યો, તમે પણ પ્રસાદી લો. એ ભોળાનાથ કેવી તારી કૃપા છે.
આવીને આવી કૃપા અમારી પર બનાવી રાખજે અને મારી શેઠાણીને હાજી નરવી રાખજે અને એને પહેલા ખોળે દીકરો દેજે હો. હું કઈ કામ કરું, આ છોકરી ઉઠી નહીં હજી. વાહ, કેવું મસ્ત ઘર છે નહીં? હા, હિસકા. મને પહેલેથી હિસકા ખાવાનો કેટલો શોખ છે. હે ભગવાન, હા અમારી હારે જ કાતે આવું કર્યું. અમને આવું સારું ઘર દીધું હોત તો કેવું સારું હતું. કાંઈ નહીં, આ તો દીધું ને. શું કરે છે અહીંયા? મને છે ને હિસકા ખાવા બહુ ગમે. તો? હિસકા ખાવ છું. હિંચકા ખાઉં છું એટલે આ બધું કામ પડ્યું છે અને હજી તો અહીંયા હિંચકા ખાય છે અને ઉઠી કેટલી મોડી? બેન, આ કેવું છે ખબર? રોજ ભીખ માંગવા જઈએ ને તો મારી માય મને ઉઠાડ્યા કરે. માંડ ત્યારે હું જાગું. તો આજે તો આ તમારા ઘરમાં મને એવી મસ્ત ઊંઘ આવી ને. અને બેન બીજું આ કપડાં છે ને મને બહુ ગમ્યા હો. આવા 2-4 જોડી હસી હોય ને તો મને દઈ દેજો, મને ગમશે. અરે કપડાં તો હું તને આપીશ, પણ આ કંઈ કામ નથી કરવાનું? કચરા પોતા વાસણ કપડાં બધું કામ એમનું એમ પડ્યું છે અને આ તારા મમ્મી એકલા રસોડામાં રસોઈ કરે છે. ખબર છે ને એમને પગની તકલીફ છે, તો તારે કામ કરાવવું જોઈએ ને. હા ખબર છે ને, પણ આ કેવું છે ખબર? મારી મમ્મીએ મને કીધું તું બહાર જઈને આંગળું વાળી આવશે. ત્યાં હું હિસકા સોઈ ગઈ ને તો મને એમ થયું હાલો હિસકી લઉં થોડું. પણ સાવરણી દેખાતી નથી મને. એ તો મેં ગોઈતી જ નહીં. તો કે છે ને કે તું ફળિયું વાળવા માટે આવી હતી. સો મારી વાત સાંભળો ને, હું વાળી નાખીશ બસ. હા તમે મને એક વાત કહો તો, આ તમારું ઘર આટલું ઊંચું છે અને ઉપર એ કઈ છે હજી? ઓલા પતરા ઉપર શું છે? પતરા ઉપર પતરા છે ને એની ઉપર કોઈ? અમારે ત્યાં ગામડામાં પતરા ઉપર વાંદરા આવે. મારા ઘરમાં કોઈ વાંદરા નથી. આ એક વાંદરું આવ્યું છે ને એને અમે સંભાળી લઈએ તો સારું, નહીતર એ રીતે 7 દિવસમાં ઘરની બહાર જતું રહેશે. કોણ વાંદરું? આ સામે ઊભું એ. લે હું તમને વાંદરા સેવી લાગુ છું? વાહ, મને વાંદરા બહુ ગમે. રસોઈ, મમ્મીને મદદ, આ બધું કઈ કરવાનું છે કે ખાલી અહીંયા ઠાઠા ઠીલા જ કરવાના છે? પેલા વાળી નાખું પછી અંદર જાવ ત્યાં રસોઈ થઈ જાહે. વાળજે પછી પેલા મમ્મીને જા મદદ કર. બિચારા ક્યારના એકલા નાસ્તો ને ચા ને બનાવે છે, ખબર ના પડે તને? જાવ છું, પણ બેન એક વાત કહું તમને, તમે છે ને બહુ ભાગશાળી છો. તમને આવું સારું ઘર મળ્યું છે. આ જોવો ને આટલી સરસ જગ્યા મળી છે, રહેવા ઓઢવા ખાવા પીવા હંધુય સારું મળ્યું છે. આ ભગવાન જેની પર દયા કરે ને એની ઉપર અતિશય દયા કરે છે. અને અમારી સેવા લોકો જો આમ નામ રોડે રખડતા રહી જાય છે. મારી તો આવી વાતો હાલ્યા કરશે. હાલતે હું જાવ રસોઈ કરી આવું. તને આપ્યું ને ભગવાને આવું ઘર, રહેવા પહેરવા મેં આપી દીધું, સુવા માટે મસ્ત ખાટલો દેવભાઈ આપી દીધો, હે ને? કામ પણ આપી દીધું, તો પછી હવે કામ કરો અને સારી રીતે રહો. એ જાવ છું. અને આ હિસકો છે ને બહુ મસ્ત છે. હાંજે અહીંયા હું હિસકો ખાઈશો હો ને? અરે આ છોકરી કેટલી નટખટ છે. લાગતું નથી કે કામ કરી શકે. કામ કરશે કે પછી ખાલી હિચકા જ ખાશે? આ છે ને કામવાળી લાવ્યા છે દેવભાઈ કે ઉપાધિ, એ જ નથી સમજાતું. ભાભી હું જાઉં છું. હે એક મિનિટ. આયા સાહેબ આયા તો. નોકરીએ જાઉં છું, હવારમાં કોઈ મગજમારી નહીં હો. જે કામ પૂરતી વાત હોય એ જ કરજો. મગજમારી નહીં કરું. હા તમારું જ કામ હતું મારે. બોલો. હા મને ઉસકો તો. હા, એટલે એમ નહીં. આ ઉસકો ને આ દોરી તો જો કેટલી ઊંચી છે. મારથી ન થોકવાતા કપડા. ઉસકો ને ઘરમાં ટેબલ પડ્યું છે ને, ટેબલ લઈ આવો, અહીં મૂકો, એની ઉપર બેસીને. પણ સાહેબ આ ક્યારે ટેબલ લેવા જાવ, ક્યારે આટલું મોટું ટેબલ ભારી લઈને આવું, એમાં કઈક ગથોલિયું વયા ખાઈ ગઈ તો મારી માનો ટાટિયો ભાંગ્યો, મારો કઈક ભાંગી ગયો તો બે માં દીકરી કામ વગરના રહી જાવ. એટલે રોજ મારે તને અહીંયા ઉચકવાની, તું અહીંયા ટીંગાડી કપડા ને પછી મારે જવાનું? ના ના એવું નથી. કાલથી કઈક કરશું વ્યવસ્થા. હાસે તું સકવી જ પડશે. હા કેવું શું લાગે
લાગે છે. તું શું નહીં, તું અહીંયા નીચું થઈ જા, લગાડ જલ્દી. હા ચાલો હુકવી દીધા. હા કોણ હું કહું છે હવે? સાહેબ એને હુકવા તો અહીંયા જવું પડશે. ફરથી હુસકો ને. એ ફરીથી ઉચકવા વાળી અંદરથી ઘરમાંથી જઈને ટેબલ લઈ આય અને અહીં મૂકીને અહીં ટીંગાડી દે. હવે છે ને મને આ ઉચકવા વાળી વાત નહીં કરતી. સાહેબ આવું શું કરો છો? ક્યાંથી ટેબલ લેવા જાવ? મને તો જગ્યાએ નહીં ખબર. હુસકોનું ખાલી આ એક બાકી છે, હુકવી દઉં. એ ઉચકવા વાળી અહીંયા ઊભી રહી જા. સાહેબ પગ રાખ, રાખ પગ. હા હા રાખ પગ, તૂટી જાય તમ તાર મારું જ છે. સાઈડમાં રાખવાનું હોય. એક પગ રાખું છું સાહેબ, પકડી રાખ. સાહેબ આ નડેસ? સાહેબ હા સાહેબ તો આવ અહીંયા. સાહેબ હું શું કહું છું, આ અહીંથી જે આ દોરી છે ને થોડી ટૂંકી થઈ જાય, અમે ઉપર બાંધી ને એના કરતા અહીંયા બાંધો ને તો હું હુકવી શકું. એ બધું કરવા કરતા તું લાંબી થઈ જા ને. સાહેબ હવે એ તો કઈ આમાં થાય એમ નથી. આ તો નો થવાય તો ટેબલ એટલે જ ભગવાને બનાવડાવ્યા છે. આપણી જેવા ટૂંકા હોય ને એને કાયમ આવે. એટલે એનો ઇસ્તેમાલ કરો અને તમને નો આવડતું હોય ને તો બીજાનો ઉપયોગ કરો. એટલે ટેબલનો એમ. હા તમારો તો ઉપયોગ જ કર્યો છે અમે, એટલે એમ નહીં. હા સાહેબ હું તમને શું કહું છું, અમારા પપ્પા ગયા ને પછીથી હું ને મારી મમ્મી બે હાવ નોધારા થઈ ગયા હતા. હા અમે ભીખ માંગતા હતા અને તમે અમને આવો સરસ આશરો દીધો ને, એમાં ખાસ આ ઝૂલો કે તો મને એટલો ગમે છે ને. અમારી પાસે કાંઈ હતું નહીં અને આવા ઘરમાં તમે અમને કામ આપ્યું. તમે નો હોત તો અમારું નો હોત. હા ક્યાં ગયા? હા જો હમણાં મારી માં આવે જ ને તો કહેતા એકલી એકલી હું બબડે છે. સાહેબ બહુ ઓલા છે હો, એ કઈ વાત સાંભળતા નથી. અરે ગોપી, હા. હા એક વાત કહું, હમ આજ હું બહુ ખુશ છું. શું થયું? પ્રમોશન મળી ગયું કે શું? હા એમ જ માનને કે પ્રમોશન મળી ગયું. કેમ? હા અત્યારે મેં જોયું ને તો આજે આપણા ઘરે આવ્યા છે ને, ભલે એ ભિખારી હતા પણ હવે આપણા ઘરના નોકર છે. એ કેટલી સારી રીતે બધાય કામ કરે છે. હા શું, સવારે હું હજી મંદિરથી આવીને ત્યાં તો પેલા બા નાસ્તો ને ચા બધું તૈયાર રાખીને બેઠા હતા. કરે છે કામ. મને પેલા એમ હતું કે આ આપણા ઘરમાં નહીં ચાલે, તો ચાલશે, વાંધો નહીં આવે. વાંધો નહીં આવે. એટલે હવે હું તો વિચારતો હતો, શું? મને ગઈકાલે જ મેનેજરે કીધું હતું કે બહાર જવાનું થશે, ત્યારે મેં ના પાડી હતી, પણ આજે ફોન કરીને મેં હા પાડી દીધી. હા કંઈ ટેન્શન જેવું નથી. હવે એ બંને તો અહીંયા છે જ, તમે અને દેવભાઈ બેમાંથી એકઈ ના હોય ને તો એ મને કંઈ થાય કરે તો એ લોકો સાચવી લેશે. હા હું શું કહું છું અશોક, આપણે હવે એવું લાગે છે કે રિપોર્ટ્સ કરાવી લેવા જોઈએ, એટલે કાંઈ પ્રોબ્લેમ ન થાય આગળ જતાં. હા કંઈ વાંધો નહીં, જાહું આપણે. આજે તમે આવો ને ઓફિસથી તો સેજ વહેલા આવજો ઘરે, તો આપણે હોસ્પિટલ જઈ આવીએ. હા ભલે. હે ને? હા તો ચા નાસ્તો કરી લીધો ને તમે? હા ચા નાસ્તો કરી લીધો. સારું તો પછી નીકળો હવે. પણ હું શું કહું છું કે જો એ બે તો છે જ, પણ તું તારું પણ ધ્યાન રાખજે. જ્યારે તું અગાશી પર જાય ને ત્યારે પણ એને જોડે જ રાખજે. અરે હા મને ખબર છે કે આ બધા ચડતા દિવસો છે તો ધ્યાન રાખવું જોઈએ, પણ તમે ઓફિસ પર આટલું ટેન્શન લઈને નહીં જાઓ. હું રાખું છું ને મારું ધ્યાન, અને નહોતી રાખતી તો તમે બે લોકોને મૂકી દીધા છે મારી ચોકી ફેરી કરવા માટે, પછી શું કામને ઉપાધિ કરો છો? છતાં પણ મારો જીવ તો અહીંયા ઘરે જ રહે છે. એક કામ કરો, તમે મને ઓફિસ સાથે લઈને જાઓ અને તમારી સાથે જ ઘરે પાછી લાવો, અથવા તો ઓફિસ પરથી છુટ્ટી લઈ લો. હા ના ના સારું, ધ્યાન રાખજે તારું. સારું તો પછી સાચવીને જજો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલું ધ્યાન રાખે છે મારું. મમ્મી જો તમે હોત ને તો અશોકથી વધારે તમે ચિંતા કરતા હોત, અને તો પછી મારે આ કામવાળા રાખવાની જરૂર ના પડી હોત, કેમ કે તમને તો ઘરમાં કોઈ કામવાળા રાખવા જ નહોતા ગમતા. બદનસીબ છું હું, અને મારું બાળક પણ કે જે દાદીનો પ્રેમ જ નહીં મેળવી શકે.
પણ ગમે ત્યાં હોય તમે, મને પૂરો વિશ્વાસ છે તમારા આશીર્વાદ અમારા ઉપર હંમેશા હશે. બા, આ શું લઈને આવ્યા તમે? હા, હું તમારી હાટું રાબ લાવી સૌ. આ વાંધો નહીં, હું લઈ લઉં છું. બેસી જાઓ ને, તમે ઊભા નહીં રહી શકો વધુ. આ રાબ તો બરાબર છે, પણ આ શેનાથી બને? આ ઘઉંનો લોટ હોય ને એને ઘીમાં છે ને શેકી નાખવાનો હોય છે, પછી છે ને તે પાણી નાખવાનું માલપા, અને પાણી ન ભાવે ને આપણને તો દૂધ હોતા ન ખાય, પણ તમારે હાટું હું દૂધ નાખીને લાવી સૌ હો, અને ગોળ થોડોક નાખ્યો છે. બા, આ વાંધો નહીં, ભલે તમે બનાવી. એવું હોય ને તો તમને ભાવતી હોય તો તમે પી જાજો, નહીતર કોઈ ગાય કૂતરાને દઈ દેજો. મારા માટે આ દૂધની વસ્તુ બધી નહીં બનાવવાની. મને દૂધ, મીઠાઈ, જે મીઠી વસ્તુ હોય ને એ બધું નથી ભાવતું. આ બધું હું નહીં ખાઈ શકું. આ તમે મૂકી દો પાછું. પણ બટા, હવે છે ને તે હું દૂધ નાખીને નહીં બનાવું બેન. આજનો દી તમે પી લ્યો, આ બીજી વાર હું દૂધ નહીં નાખું. વાંધો નહીં, ભલે તમે બનાવી દીધી. હું તમને કંઈ ખીજાઈને નથી કહેતી બા, પણ આ મને નથી ભાવતું આવું. હું નથી ખાતી પીતી આ ટાઈપનું. બેન, આ ભાવવાનું ના સારું ન હોય કે તમને નથી ભાવતું તે ન ખાવું. આવું ખાઈને અત્યારે તો આપણે જે છોકરું હોય ને એ આમ મજબૂત આવે. આ તમારા શરીરમાં હોત ને તાકાત રહે. એવું હોય? હા, પણ મને આવું ભાવતું જ નથી. મને જોઈને જ કંઈક ચિત્રી ચડે છે. હું નહીં ખાઈ પી શકું આવું. બેન, 2 ચમચી ભાવે ને તો 2 ચમચી લ્યો. જો મારી વાત સાંભળો, આમ તમારે હાહુય નથી. હાહુ હોત ને તો એ એમ કહેત કે તમે આ ખાઓ, ઓયલું ખાઓ. હું તો રહી તમારા ઘરની કામવાળી. તમારી માં કે હાહુનો દરજ્જો તો હું ન લઈ શકું, પણ મને આમ થાય કે તમે મારી દીકરી જેવા છો. તમારા ઠેકાણે મારી દીકરી હોત ને તો હું એને ન હાસવું. તો તમે તો અમને કેટલો આશરો દીધો છે. અમે રસ્તે રખડતા ભિખારી હતા અને ત્યાંથી ક્યાં મહેલમાં લાવીને મૂકી દીધા છે. તો હું આટલું ન કરું તમારી ખાતર? 2 ચમચી લઈ લ્યો ને, વધારે નહીં. તમે રડશો નહીં. અમે કોઈ તમારા પર એહસાન નથી કર્યું. અમને તો નોકરની જરૂર હતી અને અમે તમને ઘરમાં લાવ્યા છીએ. પણ બેન, આ અમે રસ્તે ભીખ માંગતા, ના કોઈ ઓળખાણ, કાંઈ કરતા કાંઈ નહીં, અને અમારી પર કવડો મોટો વસવા કર્યો તમે, અને ઘરમાં નોકરી દીધી. બીજા હોય ને તો એવું વિચારે, સારું આ રસ્તામાં ભીખ માગે છે, આના હું ભરોહા, આ ઘરમાં કાંઈક ચોરી બોરી કરી જાય તો. પણ ઓલા ભાઈ છે ને, શું નામ એમનું? મારા દેર. હા, એ ભાઈએ તો અમારી પર કેટલો વિશ્વાસ કર્યો અને આયા નોકરી હાટું લઈ આવ્યા. તમારી પણ કિસ્મત હશે. અને પેલું કહેવાય ને કે અન ઉપર નામ લખ્યું હોય છે, એવી જ રીતે અમારા ઘરના અનાજ ઉપર તમારું નામ લખ્યું હશે, એટલે તમે આવ્યા છો અમારા ઘરે. હાલ બેન, 2 ઘૂંટડા લઈ લ્યો. બાપ, તમે પણ, મને આ બધી વસ્તુ નથી ભાવતી જરાય. મોઢું નહીં બગાડવાનું બેન. આપણે મોઢું બગાડવીને તો ઉલટી ઉપકા થાય. આમ આખું બંધ કરીને કડવી દવા કેવા પી જાવ છો? તાવ આવે તો એ માને પી જાવ ને. સારું લાગ્યું કે નહીં? બસ આનાથી વધારે નહીં પી શકું. હા, મૂકી દો પાછું. પછી તમે બીજી વાર છે ને આવું તો નહીં જ બનાવતા. તો તમને ઓલા જ્યુસ ભાવે? જ્યુસ? હા, તમે ઓરેન્જ જ્યુસ બનાવી દેજો, એપલ જ્યુસ, એ બધું મને ચાલશે. આ નહીં. ઠીક. હાર તો હું આ લઈ જાવ અંદર હો. અને હવે કાંઈ જોતું હોય ને તો મને ટવકો કરજો હો. જોજો સંભાળીને. ના ના, કાંઈ વાંધો નહીં. તમે હાસવો, આ હું તો ઊભી થઈ જાય હાચવીને. આ ભાંગી ગયો છે ને તે દવા નહોતી કરાવી ને એમાં નથી હલાતું બાપા, બીજું કાંઈ નથી.
હાલો હવે આરામ કરો. મમ્મી, જો તમે હોત ને તો આ બાની જેમ જ મને જબરદસ્તી ન ભાવતી વસ્તુ ખવડાવત ને પીવડાવત, અને મારા બાળકની એવી ચિંતા કરતા હોત ને. ના બાએ કેટલા સારા છે ને, મને એવી જ રીતે બોલાવે છે કે જાણે મારી માં હોય. ભગવાન, તમારા ખેલ પણ નિરાલા છે. ક્યાં એ લોકો ભિખારી હતા રસ્તા પર રઝળતા, અને ક્યાં મારા દેર એમને અહીંયા નોકર બનાવીને લાવ્યા. ખરેખર તમારી આ લીલાએ અપરંપાર છે. અરે સૂઈ જવું પડશે. અરે આ બા લાગે છે કે સૂઈ ગયા હશે. એક તો એમને મારી જેમ બહુ વહેલા ઉઠવાની આદત છે. લીંબુ શરબત પીવું છે. બાની ઉંમર જોઈને એમને કામ સોંપતાય શરમ આવે છે. મારી મમ્મીની ઉંમરના છે. એ તો બિચારાની લાચારી છે કે મારા ઘરે કામ કરે છે. પણ હવે કઈ રીતે એમને કહું કે લીંબુ શરબત બનાવી દો? હજી અત્યારે જ તો રસોઈ બનાવીને ગયા છે. જાતે જ કરી લઉં. આ ભીખ માંગવાનું છોડાવીને તને એ નોકરી રાખી તો તે મારી યારે ભટકાવાનું છોડ્યું નહીં. સાહેબ, હું કર્યું? અમારો ટાઢિયો ભાંગી ગયો. સમજો, મારો પગ ઊંચો ય નથી થતો. અરે ઊભી થઈ જા, ઊભી થઈ જા. નહીં તો ભાઈ. સાહેબ, અમારો પગ ભાંગી ગયો. હવે હું કરું? ટ્રાય કર ને, કોશિશ કર, કોશિશ. નહીં તો ભાઈ, મને ખબર છે એકવાર પડું પછી મારથી ઊભા નથી થવાતું. સાહેબ, મારો હાથ. સોરી, સોરી. હવે હવે તમે કયો, હું કરું? તમે અમારા ઘરમાં કામ કરવા લાવ્યા છો. આ પગ આમેય નથી થતો, આખી આઠી સડી ગઈ લાગે. તને આમ ઉચકીને બહાર લઈ જાવ તો થાય. હા, ઉસકો ને ક્યાં બોલી ગયો? તમારું કોઈ ના મારું પગ. સાહેબ, ઉસકો ને. તું ઉસકવાનું રહેવા દે ને. હાલ ને આમ કોશિશ કર, જો આમ હલા હે. નહીં હલાય સાહેબ, ઉસકી લો ના. હવે મારું કેટલો વસન છે. હા. સાહેબ, હા, ધીરે સાહેબ. ધીરે ધીરે તે મારો પગ. આ મારે વારે ઘરે ઉચકવું પડે ને. હવે એવું કામ કરતી નહીં, કહી દઉં તને. દેવભાઈ, મારો પગ. બેન, દાદરે છે ને મને ભટકાયા તો હું પડી જ મારો પગ મસ્કોઈ ગયો. પગ મચકોડાઈ ગયો? હા. દેવભાઈ, આ તમે કામવાળા લાવ્યા, તમે કામવાળાના પગ ભાંગી નાખ્યા. હવે આ ઘરનું કામ કોણ કરશે? એક એમના મમ્મીને તો છે જ પગની પ્રોબ્લેમ, હવે તમે આનાય પગને ભાંગી નાખ્યો તો પછી ઘરનું હવે કોણ કામ કરશે? પણ એને ધ્યાન રાખવું જોઈએ. દાદરા ઉતરતા તો હું તો ચડતો તો, મારું ધ્યાન નહોતું તો એનું તો ધ્યાન હોવું જોઈએ ને. પમનારાના ભટકાણા ને પડી ગયા તો ભાગ પગ ભાંગી ગયો. અને પછી એને એવું કીધું કે મારથી નથી હલાતું. પછી મને ઉચકવાનું કીધું તો મેં એને ઉચકીને બહાર લઈ જતો હતો. બાર? કેમ બાર? હોસ્પિટલ? નહીં, હિચકે. હિચકે? એ બધું તો ઠીક છે, પણ હવે મુની, મને નથી લાગતું કે તારાથી મારા ઘરનું કામ થાય. દેવભાઈ, હું તમારા અને અશોક સાથે વાત કરવાની જ હતી કે આમના મમ્મીથી એ કામ થાય ને એવું મને લાગતું નથી. ભલે એ બિચારા બહુ જ ધ્યાન રાખે છે મારું, પણ મને એમના પર દયા આવી જાય છે. હું એમને કોઈ કામ સોંપવા માંગુ ને તો પછી મારો જીવ બળે છે. એટલે અમુક કામ હું જાતે જ કરી લેતી હોઉં છું, કેમ કે એક તો એમને પગની તકલીફ રહી,
અને હવે આ એક સાજી હતી તો આનોય પગ ભાંગ્યો. એના કરતાં આપણે આ બંનેઓને રજા આપી દઈએ તો. હા ભાભી, તમારી વાત સાચી છે. મને એવું હતું કે આ બંનેને આપણા ઘરે રાખીને નોકરીએ રાખીશું તો તમને કામમાં હળવાશ થશે, પણ આ તો એનું એ જ છે. તમારે તો તમારું કામ કરવું જ પડે છે. એટલે તમે અને તમારા મમ્મી બંને અહીંયાથી રજા લઈ શકો છો. અરે આ તમે કેવું બોલો છો સાહેબ? સીધું તો બોલું છું. નાના મુનિ, તમારો કોઈ વાંક નથી. તમારા મમ્મી કામ તો કરે જ છે. માન્યું કે તમે મજાક વધુ અને કામ ઓછું કરો છો, પણ કરી લ્યો છો. પણ આ તમારા મમ્મીની જે સ્થિતિ છે ને, એના લીધે હું કામ નથી સોંપી શકતી એમને. મને મારા માં હોય એવું લાગે છે. હવે કોઈ દીકરી પોતાની માને કામ થોડી સોંપે. એટલે જો શક્ય હોય ને તો તમે કોઈ બીજી જગ્યાએ કામ શોધો ને. બરાબર? એટલે કાલથી તમે નહીં આવતા? હા, અને દેવભાઈ ચલો ને, મારે થોડું કામ છે તમારું. હા હા. હવે હું શું કરીશ? મારે આ ઘર છોડીને નથી જવું. આ લોકોએ તો અમને કાલેથી આવવાની જ ના પાડી દીધી છે. હવે આમને કેમ સમજાવું? આ ઘર મને મારું પોતાના જેવું લાગે છે. ઘરના સભ્યો હારે રહીને મન મારું એકદમ આમ હળી મળી ગયું ને એવું લાગે છે. ફરીથી પાછું ભીખ માંગવી એ કામ મારે નથી કરવું. હે મારા વાલા, અમારી પ્રાર્થના સાંભળને. મારા ઘર છોડીને નથી જાવું. ઘરના લોકો બધા કેટલા હારા છે. મારું તો ઠીક, મારા બાળીનું કેટલું ધ્યાન રાખે છે. ગમે તે થાય, આ ઘર છોડીને હું નહીં જાઉં. હા. હા ગોપી, આટલા બધા મોડા કેમ આવ્યા? ખબર હતી ને હોસ્પિટલ જવાનું છે. જુઓ તો ખરા, 7 વાગી ગયા. હા પણ મને પણ ખબર છે કે આપણે હોસ્પિટલ જવાનું હતું. તો ઓફિસમાં કામ જ એટલું હતું. લ્યો, આના કરતાં મને કીધું હોત ને તો હું દેવભાઈને લઈને જઈ આવત. પણ કંઈ વાંધો નહીં, અત્યારે જ આવીને આપણે. ના, હવે અત્યારે શું જાય? આ 7 વાગી ગયા છે. આપણે પહોંચશું ને હોસ્પિટલ, ત્યાં તો હોસ્પિટલ બંધ થઈ ગઈ હશે, ડોક્ટરે જતા રહ્યા હશે. અરે તો ફોન કરીને બોલાવશું. ના, હવે જવા દો ને, કાલે જશું. એવી ક્યાં ઉતાવળ છે? કંઈ વાંધો નહીં. એવું લાગે ને તો હું સવારથી જ રજા રાખી દઈશ ને સવારે જ જઈશું. અરે રજા રાખવાની કોઈ જરૂર નથી. થોડા વહેલા આવી જાવ ને તોય પહોંચી શકાય. અને બીજું શું કહું છું કે હા આ પેલા બા અને એની મુન્ની, હા, ઈ જ્યારથી આવ્યા છે ને ત્યારથી બહુ સારું થઈ ગયું છે. શું સારું થઈ ગયું છે? કઈ વાતે સારું થયું એમ કહો. અરે આ તારા કામ કરવાની ઉપાધિ ગઈ. આ શું કરું છું? કપડાં સંકેલતી હતી હું. હા, એ તો હું જોતો નથી. પણ હું એવું કહું છું કે આપણે એમને રજા આપી દઈએ તો. આ મંજુબાને મેં ફોન કરીને કીધું હતું ને કે કામવાળીની જરૂર છે, તો એમનોય ફોન આવ્યો હતો. કહેતા હતા કે કામવાળી મળી ગઈ છે. આપણી બાજુવાળા રંજનબેન છે ને, ત્યાં એ છોકરી કામ કરવા જાય છે. એ આવીને કામ કરી જશે, પછી ભલે ને જતી રહેતી હોય. પણ ગોપી, કેમ આના કામ નથી ફાવતા? આ હરખી રીતે કામ નથી કરતા? એવું નથી અશોક, કામ તો કરે છે બરાબર. તો પ્રોબ્લેમ એ છે કે હવે એ બાની ઉંમર તો જોવો. એક તેમને પગમાં તકલીફ છે, લંગડાતા ચાલે છે. એને હું કઈ રીતે કામ સોંપી શકું? અમુક કામ મારે એમને કેવા હોય ને તોય મને સંકોચ થાય છે. હા પણ તો આ વલીનું નામ હું મુન્ની, એને સમજાવે ને તારે કે હવે તું કામ કરવા માંડ, એને શીખવાડી દે. અરે અશોક, એ મુન્ની છે ને એ સાવ નાના છોકરાની જેમ વર્તન કરે છે. આજે જ શું થયું ખબર છે? એનો પગ મચકોડાઈ ગયો. હા અને દેવભાઈને કે તમે મને ઉઠાવીને બહાર લઈ જાઓ. હવે દેવભાઈ એને ઉઠાવીને બહાર સુધી લઈ ગયા. આ દેવને બુદ્ધિ જેવું છે કે નહીં કાંઈ? પણ એ શું કરે બિચારા? પેલી પડી ગઈ પગથિયેથી તો પછી એને ઉંચકવી જ પડે ને, ચાલી નહોતી શકતી. હા તો બહુ કરી. એ જ તે. એટલે એને હોસ્પિટલ લઈ જવી પડી અને માંડ કરીને એનો પગ સારો થશે હવે. અને અત્યારે તો એ કંઈ કામ કરી શકે ને એવી સ્થિતિમાં જ નથી.
એનો પગ એ લંગડાય છે, એમાં એ બે માં દીકરી કઈ રીતે કામ કરે છો? પણ આપણે એને હવે આ ઘરમાંથી કાઢશું તો તું વિચાર કર, એને કેટલો દુઃખ લાગશે. જુઓ છો, જેમ આપણા ઘરે કામ મળી ગયું ને એમ એને ક્યાંક બીજે કામ મળી જશે. મેં આજુબાજુમાં વાત કરી છે કે બે માં દીકરી છે, તમારે જરૂર હોય તો કહેજો. એટલે આ શું છે કે હું કામ સોંપી ન શકું, પગારે આપવાનો, ઘરમાં બે લોકોને રાખવાના, અને તમારો પગાર એટલોય નથી કે આપણને બે લોકોને રાખવા પોસાય. હા, એ વાત તારી હાચી, કઈ વાંધો નહીં. આપણે જેટલા દિયાણે કામ કર્યું છે ને થોડાક વધારે દિવસનો પગાર આપી દેવું. અરે એટલે પગાર એને- તો વાંધો નથી, આપી દેશું આપણે, પણ એને કહેવું કઈ રીતે? મુન્નીને તો મેં કહી દીધું, પણ એના મમ્મીને કહેતા મારી જીભ નથી ઉપડતી. એટલે જરાક એવું હોય ને તો કાલ સવારે તમે જ એમને વાત કરી દેજો. હા, વાંધો નહીં, હું મારી રીતે વાત કરી દઈશ. સારું, હા સૂઈ જઈએ, કાલે જઈ આવશું હોસ્પિટલ. હા. બા, હા ભાઈ બોલો ને. મારે તમને એક વાત કરવી છે. હું કહેતા મારી જીભ તો નથી ઉપડતી, પણ શું વાત છે ભાઈ? કઈ ભૂલ થઈ ગઈ અમારાથી? નહીં, તો તમારાથી કાંઈ ભૂલ નથી થઈ. ભૂલ તો હું કરવા જઈ રહ્યો હોય ને એવું લાગે છે. તમે મોટા માણસ કોઈ દી ભૂલ ન કરે ભાઈ. વાત એમ છે કે તમને હવે મારે આ ઘરમાંથી નોકરીએથી રજા આપવી પડશે. ભાઈ શું કરવા? અમે કઈ તમારું ખોટું કર્યું હોય તો કયો. અરે ના ના માજી, તમે આમ હાથ ન જોડો. હા, પણ ભાઈ અમને માણસ શાંતિથી પેટ ભરીને રોટલો મળતો હતો. આ તમારા ઘરના બે કામ કરતા હતા ને એક આશરો મળ્યો હતો, તમે કાઢી મૂકશો અમને હા, તો જુઓ, હું ક્યાં જઈશ મારી દીકરી લઈને? હા, મારી વાત સાંભળો તમે. હા, ગોપીએ મને વાત કરીને કે એને કામ ચિંતા બહુ દુઃખ થાય છે. આ હાલતમાં તમને કામ ચીંધવાનું એને નથી ગમતું. આ હાલત જોવાતી નથી. ભાઈ ઉપરવાળાએ જે મારી હાલત આવી કરી હોય, ઉપરવાળાને દયા ન આવી હોય તો તમે હું કામ દયા ખાવશો? અમારે જ્યાં લગણ ખત્તા ખાવાના લખ્યા હશે ને ત્યાં લગણ અમારે ખત્તા ખાવા જ પડશે. નોકરીમાંથી ન કાઢું ભાઈ. પણ મને માફ કરજો. હા, પણ તમે ચિંતા નહીં કરતા કે તમારે ખાવા પીવાનું શું થાય. તમે જ્યાં બેસતા હશો ને ત્યાં હું તમને દરરોજ પૈસા આપી જાય. બસ. હા હા, તમારે એ ચિંતા નહીં કરતા. એટલે મને માફ કરજો. ના ભાઈ ના, માફી તમે ન માંગો, અમને માફ કરજો. હા. અમારાથી કઈ ભૂલ થઈ હોય તો ભાઈ, અમે રહ્યા ગરીબ માણસ, તમે મોટું મને ખાય નહીં. જ્યાં લગણ અમારો કણુકો અહીંયા ખાવા લખ્યો તો ને ત્યાં લગણ અમે ખાધો. પાછું અમારા નસીબમાં આ ભીખ માગવાનું લખ્યું હશે, પાછા ભીખ માગી ખાવું ભાઈ. નહીં, હું તમને ભીખ તો નહીં માંગવા દઉં. મારથી બનતી કોશિશ બધી કરી અને તમારી મદદ કરી. ના ભાઈ, હા, તો જેમ બને એમ તમે આ મુનિને લઈને જાજો. હા હા. હું જઈશ, મારી દીકરીને યારે લેતી જઈશ. હા, હા ભાઈ, હશે જેવી તમારી મરજી. જો તમે આમ હાથ જોડીને મને દુખી ન કરો. ના ભાઈ, તમે તો સુખી રહ્યો. દુઃખ તો અમારી જીવાના નસીબમાં લખ્યું છે, અમે ભોગવી લેવું. અરે હાજી, એવું કાંઈ ન હોય. દુઃખ પૈસાવાળાના ઘરે હોય અને ગરીબના ઘરે હોય, સમજ્યા? એટલે બસ કરમ છે ને એ જ મોટું છે. જેવા કરમ કરવી એવું ભોગવવાનું હોય. પણ તમે ચિંતા નહીં કરતા, હું છું ને. સારું ભાઈ,
તમે વયા જાઓ, જેવી તમારી મરજી અને ઉપરવાળાની મરજી. હે ભગવાન, જિંદગી બધાયને આપજે, પણ કોઈને આવી જિંદગી નહીં આપતો જે હાવ લાસાર બની જાય. કારણ કે આવા વ્યક્તિને જોઈને ત્યારે બહુ દુઃખ થાય છે. મારી બેસેની હરખી રહેતી નથી, કઈ ખબર નથી પડતી શું કરું. મને આ ઘર છોડીને જવાનો જરાય અફસોસ નથી. દુઃખ છે કે આ ઘર છોડીને મારે જવું પડે છે, પણ એમને છોડીને હું કઈ રીતે જાઉં મને કઈ સમજાતું નથી. એકવાર આ ઘર છોડી જાઉં ને તો પાછા ભીખ માંગશું, અને નાના મોટા એવા કેટલાય કામ મળશે, પણ મને આ ક્યારે મળશે? આવું ઘર ક્યારે મળશે? ભગવાને ખરો છે. અહીંથી જાશું તો નાના મોટા કામ કરી ના કહેવાય ને પેલું કે કીડીને કણ ને હાથીને મણ. ભગવાન આપી જ રહેશે, પણ આ ઘર મને ક્યારે મળશે પાછું? છોકરી, કામ રોશો? બા, બોલ ને બેટા. તમને ખબર છે આપણે આ ઘર છોડીને જવાનું છે? બેટા, ખબર છે મને. મને અશોક શેઠે સવારમાં જ કીધું. હું તને એ જ કહેવા આવી હતી દીકરા, પણ તું હું લેવા આટલી બધી રોવસ દીકરા? આ ઘર છોડી દેવું ને આપણે તો પહેલા ભીખ માંગતા હતા ને બેટા, એમ ભીખ માંગી ખાવું. બા, હા, મને એક કઈ વાતનો અફસોસ નથી કે આપણે આ ઘર છોડીને જવું પડે છે. અફસોસ તો મને એ વાતનો છે કે હું મારા હૈયાની વાત સાહેબને નહીં જણાવી શકું. હું વાત છે એવી તારા અહીંયાની બેટા? તું હું કેવા માંગશો દીકરા? બા, બોલ ને. તમે તો મારી માં છો, તમને તો હું મારા હૈયાની વાત કહી જ શકું ને. હા બેટા. એટલે આ મા દીકરીની મર્યાદા તોડીને તમને અમારા દુખતા હૈયાની વાત કહું છું. એવી હું વાત છે બેટા? બા, આ નાના સેટ છે ને એની ઉપર મને કઈક અલગ જ લાગણી છે. આમ એને જોઉં ને મારું મન ગદગદ થઈ જાય છે. બા, મને આ ઘર છોડવાનો અફસોસ નથી, પણ હું એમને મૂકીને કઈ રીતના જાઉં ને એ વાત આમ મારા મગજમાં વિચારું ને એટલે તોય મારું આમ હૈયું સિરાઈ જાય છે. બા, પણ એવું તે હું છે તે નાના શેઠ મુકતા તારો જીવ નથી હાલતો બેટા? આ ગોપીબેન અને અશોક શેઠ આ વાત સાંભળી જાહે ને તો ડ્રો થવાની થશે બેટા. અરે એમના મન તો કેટલા મોટા છે. આપણી જેવા ભિખારીને એમના ઘરમાં આશરો દીધો, અને તું પ્રેમ કરી બેઠી. અરે આ ઘરની નોકરાણી છે તું, અને ઘરવાળી બનવાના સપના જોઈ બેઠી. ના બા, મેં આવું હંધું તો કોઈ દી નથી વિચાર્યું કે અહીંયા આવીને હું આવા
મને પ્રેમ થઈ ગયો નાના શેઠ હારે તો થઈ ગયો. આમાં મારું થોડી હાલે. પણ બા, હા તમે મને ગમે તે કહો, પણ ગમે તે થાય, અમારા મનની વાત છે ને, એક વાર તો છે ને હું નાના શેઠને કરીને જ રહીશ. મને આખી જિંદગી એમ અફસોસ ના રહી જાય કે અમારા અહીંયાની વાત મેં મારા પ્રેમ કરનાર નાના શેઠ સુધી મેં પોસાડી નહીં. એટલે આ વાત હું અત્યારે નાના શેઠને કરીને રહીશ. હા, આ છોકરી મુન્ને, મારી વાત તો હા. આ છોકરી મારી વાત સાંભળવા ન રહી અને વહી ગઈ. હે ભગવાન, આ છોકરીને હું કેમ કરીને સમજાવું કે નોકરાણી કેદીએ શેઠાણી ન બની શકે. આ તો હુતા છે. અમને કેવી આરામથી ઊંઘ આવી ગઈ છે. મને તો આખી રાત ઊંઘ પણ ન આવી. આ ઘર છોડીને જવાના ચક્કરમાં મને કાંઈ ગમતું નથી. કઈ રીતે કહું, મારા ઘર છોડી ન જાઉં, પણ કોઈ મારી વાત નહીં સમજે. મારી બાળી એ મારી વાત નથી સમજતા. અમને સગાડો ના, એ મારી વાત નહીં સમજે. તું રડે છે? જો ભૂલથી હું અહીં આવી ગયો. આ વખતે મને કઈ એવું ન કહેતી કે હું એટલે રડું છું કે મને ઉચકીને અહીંયા લઈ જાવ, હું એટલે રડું છું કે મને આમ થયું છે, મને ઉચકીને આમ લઈ જાવ. 2 થી 3 વાર એવું થઈ ગયું છે કે હું તને ઉચકીને લઈ જતો અને કોઈક ને કોઈક જોઈ ગયું છે. હવે નહીં હો. પણ તું રડે છે કેમ આટલું બધું? તું દર વખતે નવું લાવીશો. આ શું છે પાછું? હું તમને પ્રેમ કરું છું. હા, આપણે ભલે નસીબથી એકબીજાને ટકરાયા, તમે દર વખતે અમારી મદદ કરી છે. આ તમે ગમે તે પરિસ્થિતિમાં મારી હારે રહ્યા છો, અને આ બધા ચક્કરમાં ક્યારે તમારા હાર મને પ્રેમ થઈ ગયો એ તો મને ખબર જ ન રહી. પણ આ કાલે જ્યારે તમે લોકો અમને વાત કરીને તમારા ઘર મૂકીને જવાનું છે, હાલો એકવાર હું ઘર મૂકીને જતી રહીશ, એ વાતનું મને દુઃખ નથી. અને હું તો ભીખ માંગતી હતી, પાછી ભીખ માંગવા માંડીશ. એ કઈ વાતનું મને દુઃખ નથી, પણ દુઃખ છે તમને મૂકીને જવાનું. તમને મૂકીને હું કઈ રીતે જાઉં? આ વિચારી તો આખી રાત મને ઊંઘે નથી આવી. તમે જો કેવા આરામથી હુતા હતા, પણ હા શું કહું, હવે હું તમારી વગર નહીં રહી શકું. આ ઘરને હું ભૂલી જઈશ, પણ તમને નહીં ભૂલી શકું. 1 મિનિટ,
હું છે ને સપનામાં હોય એવું લાગે છે. હું હોઈ જાઉં, તું મને પાછો ઉઠાડો. સાહેબ, આ કોઈ સપનું નહીં. હું મારા દિલની વેદના તમને જણાવું છું કે મારા દિલમાં હું ચાલી રહ્યું છે. મને તમારાથી પ્રેમ થઈ ગયો છે અને તમને ખબર છે આવું મારી હારે કોઈ દી નથી થયું. આ પહેલી વાર મારી હારે આવું થયું અને હવે તમે પણ મારાથી દૂર જતા રહેશો તો હું તમારાથી દૂર નહીં રહી શકું સાહેબ. અરે હા, હું એ બુદ્ધિ વગરની છું. હા, ભૂલી ગઈ. તમે ક્યાં મહેલોમાં રહેવા વાળા અને અમે તો આ ઝૂંપડામાં રહેવા વાળા. તમે મારી જેવી ભિખારીને શું પ્રેમ કરવાના? હા તો મને પ્રેમ થઈ ગયો, પણ આ મને એમ હતું ને કે ભલે આ ઘર છોડીને મારે જવું પડે, હું જતી રહીશ, પણ એક વખત મારા દિલમાં જે છે ને, મારા અંતરમાં જે છે ને, એ વાત તમને કહી જઈશ કે હું તમને કેટલો પ્રેમ કરું છું. સાહેબ, હું ભીખ માંગતી ને તો ભીખમાં લોકો મને ખાવાનું આપતા, પૈસા આપતા, પણ આ ભીખમાં તમે મને તમારો પ્રેમ થોડી આપી શકશો. એ તો હું ભૂલી ગઈ હતી. માફ કરજો સાહેબ. હા, નાના મોઢે મારીથી બહુ મોટી વાતો નીકળી ગઈ હોય ને તો હા, મારો ઈરાદો તમને ઠેસ પહોંચાડવાનો નહોતો કે તમને દુખી કરવાનો નહોતો, પણ આ તો મને એમ થયું કે મારી બંની વાત છે ને એક વખત તમને કહી દઉં. અંધુય મૂકો, હાલો. મારે જે કહેવું હતું ને એ મેં કહી દીધું. હો, કઈ ભૂલ ચૂક થઈ હોય ને તો આ ગરીબને માફ કરજો. હાઈશ, આ લોકોને કપડાં આપું તો પછી કોઈ ટેન્શન તો નહીં બિચારાઓને. કેવું પહેરીને આવ્યા હતા જ્યારે આવ્યા ત્યારે. ગોપી, પેલા લોકો ગયા કે? ના ના, આ એમના માટે જ તૈયાર કરું છું. મમ્મીની જૂની સાડી ને મારા 2-3 ડ્રેસ ને પડ્યું હતું ને, તો મને થયું કે એ લોકો પહેરશે. સારું કર્યું. અને ખબર નહીં આ બંને ક્યાં જતા રહ્યા, દેખાયા નહીં આજે સવારના. આટલામાં જ હશે ક્યાંક. અને હું શું કહું છું, હા, હા, પૈસા પણ એને આપી દેજે. અશોક, આટલા બધા પૈસા? હા, એ મહિનાનો પગાર છે. પણ એ લોકો આવ્યા એમને 3 જ દિવસ થયા છે. હા, કંઈ વાંધો નહીં. હા, સારું, તમે કહો છો તો હું તો આપી દઈશ, મને શું વાંધો. ક્યાં હતા તમે લોકો? સવારના ન દેખાયા બા. અને મુન્ની, આ પગમાં કંઈક થયું હતું, એ મટી ગયું? હા બેન, એ તો મોસ આવી હતી, હરખું થઈ ગયું. સારું થયું. લે, આ પગાર લ્યો. એ ગોપીબેન, આવડા બધા પૈસા ન લેવાય અમારાથી. હો, હવે કેમ ન લેવાય? આ તમે કામ કર્યું તું એટલે પૈસા આપતી છે. પણ સાહેબ, અમે તો આટલાથી કામે નથી કર્યું તો ભાઈ આટલા બધા પૈસા નથી હોતા. હો અમારે. અરે કંઈ વાંધો નહીં, લ્યો ને. હવે ક્યાં મારે તમને દર મહિને દેવાના છે? પણ ભાઈ, અમે તો 2-3 દિવસ કામ કર્યું છે, આખા મહિનાનો પગાર ન લઈ આપવી અમે. તમે ભલે ને 2-3 દિવસ કામ કર્યું હોય, પણ આ તમારે મહિનો દી ખૂટશે નહીં, સમજ્યા? લઈ લો. ના ભાઈ ના, હો, અમારે આરામનું ન જોઈએ. બા,
તમે કેટલા ગરીબ છો, તેમ છતાંય તમારી નીતિ તો જુઓ. અમે તમને આટલા બધા પૈસા આપીએ છીએ, તમે એને લેવાની ના પાડો છો. હા બેન, ગરીબ હોય ને એનો મતલબ એવો નથી કે ઈમાનદારી મૂકી દેવી. એ કોઈ દી ન મુકાય. કોઈએ સાચું જ કીધું છે કે જે લોકો નાના પરિવારના હોય, ગરીબ હોય, એ ક્યારેય કોઈનું ખોટું ના કરી શકે. આજે તમને જોઈને એ વાત નક્કી પણ થઈ ગઈ. પણ અમે આ પૈસા તમને પ્રેમથી આપીએ છીએ મુન્ની. લે ને, આ પૈસા તમને કામ લાગશે. હું તમને મારા ઘરે કામ પર તો નથી રાખી શકું એમ, પણ તમને આટલી તો મદદ કરું. ગોપીબેન, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને મુન્ની, શું વાત કેવી છે? શું થયું? કાંઈ નહીં બેન, એ તો ગાંડી છે, તમને તો ખબર છે ને. મને ખબર છે ને હું કામ હશે ઈ. અને હું વાત હશે એટલે વધારે પૈસા જોતા હશે. એ ના 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 ના, મારે પૈસાનું કામ નથી. અમારે મારે તો અમારે પૈસા નથી જોતા બેન. મુન્ની, મુન્ની, શું વાત છે? બા, કઈ જરૂર છે તમને? કોને? મને? ના ના બેન, એ તો એમ કહેશે કે અમને કાઢોમાં, એમ કહેવા માંગે છે ઈ. ના મુન્ની, અમે તમને કાઢતા નથી. આ તો શું છે ને કે તારા બાની તબિયત સારી નથી રહેતી અને હું એમને કંઈ કામ નથી સોંપી શકતી. એક તો એ મારા હવે માં જેવા થઈ ગયા છે, એટલે મારો જીવ નથી હાલતો એમને કંઈ કામ સોંપતા. હા, અને બીજી વાત એ કે હવે તમારે ભીખ નથી માંગવાની. હું તમને પૈસા આપતો રહી તમ તારે. સાહેબ, બેન, હું તમને કઈ રીતે કહું? આ તમારા બંનેનો જેટલો આભાર માનું ને, જેટલો પાડ માનું એટલો ઓછો છે. આ ક્યાં અમે જમીન ઉપર હતા ને તમે અમને તમારા મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા. ગોપીબેન, તમને ખબર છે મારી નાની નાની બધી ચુલબુલાહટ જે હું મસ્તી કરતી હતી, મારા લોકો હારે હાવ હળી મળી ગઈ હતી હો. તું પણ છે ને મુન્ની, સાવ ભોળી છે. આ 3-4 દિવસમાં કોઈની આટલી બધી માયા ના લગાવી દેવાય. અરે, આ તો તું કેટલી બધી માયાવી વાત કરે છે, જાણે કે અમને વર્ષોથી ઓળખતી હોય. અમારે કામવાળાની જરૂર હતી અને અમે તમને બોલાવ્યા. હવે અમને નથી જરૂર તો અમે તમને જવાનું કહીએ છીએ. હા, તો આટલી બધી રડે છે કેમ? ચાલ હવે એ બધું મૂક. મારે અને તારા શેઠને હોસ્પિટલ જવાનું છે આ બાળકના રિપોર્ટ્સ કરાવવા માટે. પુન્ની, હાલ એમને જવાનું મોડું થાય. એ મોડા જાય તો પાછા દાગતર વયા જાય. અને ગોપીબેન, આ તમારે ત્યાં બાળકનો જન્મ થાય ને તો એ છે ને હું ચોક્કસ રમાડવા આવી હો એને. જય શ્રી કૃષ્ણ. હા, પણ બસ હા, હવે એક પણ શબ્દ મારે સાંભળવો નથી. અને આ પૈસા તમે રાખો. તમને જ્યાં જરૂર પડે ને ત્યાં તમે આવજો. આ શું છે બેન? આ કપડાં છે મારી સાસુના અને મારા. આ તમે પહેરજો અને મને યાદ કરજો. અને મુન્ની, તમને જ્યારે મારી જરૂર પડે ને તો મને અથવા તમારા શેઠને તરત યાદ કરજો. આ દરવાજા તમારા માટે કાયમ ખુલ્લા છે. હા. હો? હાલો ગોપીબેન, અશોકભાઈ, અમે રજા લેવી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અમને. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હાલ મુન્ની. એક મિનિટ. દેવભાઈ, આ હથિયારમાં કેમ ઉઠી ગયા હશે? હા. શું થયું? એ શું થાય એને પણ કંઈક આપવું હોય છે. હા દેવભાઈ, આપવું નહીં કેવું છે. તમારે લોકોને ક્યાંય જવાની જરૂર નથી. મતલબ? ભાભી, મારે તમને એક વાત કરવી છે. દેવભાઈ, અત્યારે શું વાત કરવી છે? એ લોકો જઈ રહ્યા છે ને અત્યારે, તો તમને જવા દો ને. આ તો મારે સ્વીટી સાથે જ વાત કરવી છે. મુની સાથે વાત કરવી છે? શું? એ જ કે આઈ લવ યુ. દેવભાઈ, આ તમે શું બોલો છો? એના મમ્મી પણ છે સામે.
આ તમને કઈ ખબર પડે છે કે નહીં? આવી રીતે થોડી વાત કરાય. તારે કઈ બુદ્ધિ જેવું છે? અશોક, ભાણું સમજાવો. અને એ આપણા ઘરે અહીંયા કામ કરી રહ્યા હતા, એ તો ખબર છે ને? અને યાદ છે ને કે ભીખ માંગતા હતા, એમાંથી તમે એમને અહીંયા આપણા ઘરે કામ કરવા માટે લાવ્યા હતા. યાદ છે મને સારી રીતે ખ્યાલ છે કે આ લોકો ભીખ માંગીને જમતા હતા, ખાતા હતા અને પોતાનું જીવન ગુજારતા હતા. એમાંથી મેં એને આપણા ઘરમાં નોકરી અપાવી. પણ હું એમ કહું છું કે પ્રેમ તો ગમે ત્યારે ગમે ત્યાં અને ગમે તે વ્યક્તિ સાથે થઈ જાય છે. મને ખબર છે કે એ લોકો કેવી પરિસ્થિતિમાં છે અને આપણે પણ આ પ્રેમ એ કઈ વિચાર્યું નહીં. બસ એને તો થવું હતું ને થઈ ગયો. શું થયું તું ને થઈ ગયો? હા, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતો. હા, આને સમજાવ તું. દેવભાઈ, આ તો ખોટું કહેવાય ને. કંઈક પ્રેમ, લગ્ન, આ બધી વસ્તુ આપણું લેવલ જોઈને થતું હોય છે. ક્યાં એ લોકો અને ક્યાં આપણે? દેવભાઈ, ભાભી જો એ આપણા ઘરનું બધું કામ કરી શકે છે, તમને બધી રીતે મદદ કરી શકે છે, આપણા ઘરમાં નોકર થઈને રહી શકે છે, તો પછી વહુ થઈને પણ કેમ ના રહી શકે? નહીં, એટલે મારું કહેવાનો મતલબ એ છે કે કેટેગરી કઈ પણ હોય, પણ આખરે આપણે પણ માણસ છીએ અને એ પણ માણસ જ છે. ભાભી તમને ખબર છે કે મેં ઘણા સમય પહેલા તમને એક વાત કરી હતી કે હું એવા ગરીબ લોકોની મદદ કરવા માંગુ છું જેને ખરેખર મદદની જરૂર છે. તો શું આ એ લોકો નથી? શું ખરેખર એને મારી જરૂર નથી? મારી લાગણીની જરૂર નથી? શું ખરેખર એને આપણા આવા પરિવારની જરૂર નથી જ્યાંથી એને પ્રેમ મળે, પૈસો મળે, સુખ સગવડ મળે, બધું જ મળે? અને ભાભી, હું તમને નહીં આખી દુનિયાને સમજાવવા માંગુ છું કે લેવલવાળા મેરેજ કરવા કરતા કોઈ ગરીબ, કોઈ ભિખારી કે ફૂટપાથ પર રહેતા વ્યક્તિઓ સાથે મેરેજ કરવામાં આવે ને તો લગભગ આ દુનિયામાં કોઈ ભિખારી જ નહીં રહે. રેવા દો સાહેબ. આ તમારા જેવી સમજણ, આટલી સમજવાની શક્તિ દરેક લોકોને હોત ને તો આ દુનિયામાં અમારી જેવા ભિખારી કોઈ હોત જ નહીં. માફ કરજો. હાલો બા. હા બેટા. મુનિ, એક મિનિટ. મારા દેરની વાત સાચી છે. મારા જેવા પૈસાવાળા લોકો આવું જ વિચારે છે કે તમારું લેવલ નથી, તમે અમારા ઘરમાં હોઈ જ ના શકો. જો બધા મારા દેર જેવું વિચારત ને તો મારા જેવી નસીબદાર ભાભી આ દુનિયામાં કેટલીય હોત. દેવભાઈ, ગર્વ છે મને તમારા ઉપર કે તમે મારા દેર છો, કે જેણે આટલી સારી નોકરી હોવા છતાંય, આટલું મોટું ઘર હોવા છતાંય, આટલો પૈસો હોવા છતાંય એ વાતનું જરાય અભિમાન નથી. અને આટલા સામાન્ય લોકો કે જે આ ઘરમાં નોકર તરીકે કામ કરે છે, અરે જેમની ક્ષમતા માત્ર રસ્તા પર ભીખ માંગવાની હતી, એવી છોકરીને પોતાની પત્ની બનાવવાનું વિચાર્યું. અરે ધન્ય છું હું તો કે મને આ ઘરમાં લગ્ન કરીને આવવાનો મોકો મળ્યો, આવા દેરની ભાભી બનવાનો મોકો મળ્યો. જ્યારે તમે મને આ વાત કરી હતી ને કે તમે ગરીબોને મદદ કરવા માંગો છો, ત્યારે મને નહોતી ખબર કે તમે આટલા ઉમદા વિચારથી કહો છો. મેં તો એ વાતને સાવ સામાન્ય ગણી હતી. મુન્ની, જો મારા દેર તેને અપનાવી શકતા હોય તો પછી હું કેમ નહીં? એને અશોક? હા ભાઈ, મને પણ ખૂબ જ ગર્વ છે કે તું મારો ભાઈ છે. પણ ભાભી, હા તમે તો માની ગયા,
આને કયો કે આ વારંવાર ભટકાઈને ઉચકવાની વાત ન કરે. હા જો મુન્ની તારું વજન બહુ છે હા મારા દેર નહીં ઉચકી શકે તને તારું વજન બહુ છે અને તમારે પણ અહીંયા જ રહેવાનું છે, તમારે પણ ક્યાંય નથી જવાનું. હા બાપ અમને તો એક માં મળી ગઈ. અમારા સાસુ તો અમને ક્યારનાય મૂકીને જતા રહ્યા. તમે જ્યારથી ઘરે આવ્યા ને ત્યારે તમે મને બહુ સાચવી છે. હવે તમારે પણ ક્યાંય નથી જવાનું હા. બેટા હું તો તમારા ઘરમાં કામ કરતી હતી તો તમને સાચવવા હાટું તો મને લાવ્યા હતા. એ તો મારી ફરજ હતી ને. હા અને ફરજ હવે તમારે આજીવન નિભાવવાની છે. હે ભોળાનાથ, ધન્ય છે મારી દીકરીના ભાગ્ય અને ધન્ય છે મારી આ પાછલી જિંદગી કે મને એક નહીં બબ્બે દીકરીઓ મળી અને મારો જમાઈ દીકરા જેવો જમાઈ મળ્યો. હા અને હું એના મોટા ભાઈને શું કામ છેટો રાખું? એ મારો મોટો જમાઈ. આ બે જો મારી દીકરીઓ હોય તો આ બે ભાઈ મારા જમાઈ જ થયા ને. અરે મને તો દીકરીઓ ને જમાઈ ને બધું એક જ ઘરમાં મળી ગયું. અજુ જઈએ આપણે? આવો ને બા. હા બહુ એવા છે પેલા કેમ હાલો ભાઈ હવે પાડી ને તો હવે ઉચકવાનું નથી, આપણે આડું આડું મળવાનું. હે ને? હવે આ પોટલા બોટલા છે ને આ બધા ઘા કરજો હાલો. આ તમારા જ ઘરેથી દીધા છે. એમાં તો બોલ નાખો. હવે તો તમારે જ પકડવાના છે. હાલે પકડો હાલો. આ બધું કરાવવાનું મારી પાસે.